ધક્કો માર્યો એટલે બાજુમાં ખીણ હતી, એ ખીણમાં હું પડ્યો. અને ખીણમાં પડ્યો એટલે જેવી એને લાકડી મારી એવું આમ મારા આખા મગજની અંદર આમ ચકરાળો આવ્યો અને એકદમ સરળ કરી આમ એકદમ વ્હાઇટ કલરનું જાણે કોઈ તત્વ જતું હોય ઉપર, એવી અનુભૂતિ મેં કરી. અને એવી સુખદ અનુભૂતિ હતી કે મને એમ થયું કે ઓહ, હું તો મજા જ પડી ગઈ એમ. અને હું એવો વિચાર કરું એ પહેલાં તો જે મારાથી છૂટું પડેલું કોઈ જે તત્વ હતું, તે જ તત્વ હતું એ વળી પાછું મારા શરીરમાં આવ્યું. અને મેં જોયું તો મારી આખી જે શર્ટ અને પેન્ટ હતું એના પર લોહી છવાયેલું હતું. જ્યારે મૃત્યુ પામે ત્યારે એ સભાનતાપૂર્વક મૃત્યુ પામતા હોય, એટલે કે જ્યારે મૃત્યુ આવવાનું હોય ત્યારે મૃત્યુને દેખાય અને એ અનુભૂતિ કરે. એ મૃત્યુ જોતાં જોતાં મૃત્યુ પામે તો એ સૌથી ઉત્તમ મૃત્યુ ગણાય છે. નચિકેતા પોતાના પિતાને પૂછે છે કે તો મને તમે કોને દાનમાં આપશો? એટલે પિતા બોલે છે કે તને હું મૃત્યુને દાનમાં આપી દઈશ. એટલે નચિકેતા તો મૃત્યુથી ગભરાતો નથી, એ તો ખુશ થાય છે ઉલટા. અને એ આવું જે બોલે છે એટલે કે તરત જ એ નચિકેતા નીકળી જાય છે મૃત્યુલોકમાં જવા માટે. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ એક રિટાયર્ડ પ્રોફેસર છે મિત્રો, જેમને 2 પુસ્તકો મૃત્યુ ઉપર લખી. આજનું આપણું આખું પોડકાસ્ટ મને એવી આશા છે કે હિલિંગ કરશે તમારી લાઈફમાં. મૃત્યુ ઉપર આપણે વાત કરી છે ચોક્કસથી, અને આધ્યાત્મ ઉપર વાત કરી છે, ઓશોની વાતો ઉપર આપણે ડિસ્કસ કર્યું છે, અને એ જાણ્યું છે કે આપણે કેવી રીતે નિરંતર મૃત્યુને આપણે સ્મરણમાં રાખી શકીએ, જેનાથી આપણે એક પરિપૂર્ણ પરિપક્વ જીવન વિતાવી શકીએ અને આપણા સંબંધોને આપણે કેળવી શકીએ. સો મને તો આ પોડકાસ્ટ બહુ હિલિંગ લાગ્યો, અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ કેવો લાગ્યો. અને જેમ તમે મનોમંથનને આટલો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો, તેમ મારી એવી આશા છે કે તમે આગળ પણ આપતા રહો. ખૂબ ખૂબ આભાર. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતી ભાષા એક એવી ભાષા કે જે ધીરે ધીરે લોકવાયકામાં અને લોકવાતોમાં ધીરે ધીરે મને એવું લાગે છે કે વિલુપ્ત થઈ રહી છે. એટલે જ મારું એક શરૂઆત હતી કે હું જે પણ ચેનલ મારી ચાલુ કરું એ ગુજરાતી ભાષામાં કરું. મારું પોતાનું એજ્યુકેશન થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં છે, એટલે મને તકલીફ પડે છે આમાં. પણ મારી એવી ઈચ્છા હતી કે કારણ કે મને લગાવ છે આ ભાષાથી અને મારા રાજ્યથી, એટલે મેં શરૂઆત કરી હતી ગુજરાતી ભાષામાં. અને તમે પોતે પણ ગુજરાતી ભાષાથી જોડાયેલા છો. સો એક અલગ વસ્તુ છે, એક સ્કૂલમાં ગુજરાતી ભાષા વિશે ભણવું અને એમાં જ કરિયર આગળ બનાવવું, એ બંને મુદ્દા અલગ છે. તો તમારો રસ ગુજરાતી ભાષામાં કેવી રીતે થયો? અને તમે તો મૃત્યુની 2 ચોપડીઓ પણ લખી છે મૃત્યુ ઉપર ગુજરાતી ભાષામાં જ. તો સૌથી પહેલાં તમે કોલેજમાં આવ્યા અને તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી તમારા ભણતર તરીકે, એની શરૂઆત ક્યાંથી થઈ ગઈ હતી? સૌથી પ્રથમ તો કલ્પભાઈ, મનોમંથન તમારી ચેનલમાં મારા મૃત્યુ મંથન માટે બોલાવ્યા, એ બદલ આપનો અનુગ્રહિત છું. આપે એક પ્રશ્ન મારી સમક્ષ મૂક્યો છે કે તમને ગુજરાતી ભાષામાં રસ ક્યાંથી પડ્યો. સ્કૂલ કક્ષાનું ગુજરાતી જુદા પ્રકારનું હોય છે, કોલેજ કક્ષાનું જુદા પ્રકારનું હોય છે. તો આ બાબતે સ્પષ્ટતા કરી લઉં કે વાસ્તવમાં તો મને કોઈ ગુજરાતી ભાષામાં રસ કે બીજા કોઈ વિષયમાં રસ શામાં છે એ હું નક્કી નહોતો કરી શકતો. એકચ્યુઅલી હું ધોરણ 8થી 11 સુધી કોમર્સમાં ભણેલો સ્કૂલ લેવલે, પણ આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાને કારણે મારા ઈડર તાલુકાના નેત્રામણી ગામમાં વસતા મુરજીભાઈ બેચરભાઈ પટેલ, ગોપાલભાઈ બેચરભાઈ પટેલ અને દિલીપભાઈ બેચરભાઈ પટેલ, જેઓ મારા મામાશ્રી થાય, એમણે એવું નક્કી કર્યું કે ભાણો બહુ ભણવામાં હોશિયાર છે તો એમને આપણે ભણાવીએ અને એ રીતે આપણે બેનને મદદ કરીએ. એટલે મને કોમર્સમાં રસ હોવા છતાં પણ મારા મામા દ્વારકા કોલેજમાં પ્રોફેસર હતા હિન્દી વિષયના, એટલે તેઓ મને ભણવા માટે ત્યાં લઈ ગયા. અને ત્યાં પછી કોઈ કોમર્સની કોલેજ હતી જ નહીં. જો કદાચ કોમર્સની કોલેજ હોત તો હું એમાં જઈ શક્યો હોત. મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એટલે મારા મામાએ કહ્યું કે
તો આ ગુજરાતી વિષય આપણને થોડોક સહેલો પડશે, એટલે મેં ગુજરાતી વિષય રાખ્યો. એકચ્યુઅલી જેમ જેમ અનુભવ થતો ગયો તેમ તેમ એમ ખ્યાલ આવ્યો કે ગુજરાતી વિષય જુદી વસ્તુ છે અને ગુજરાતી ભાષા જુદી વસ્તુ છે, સાહિત્ય જુદી વસ્તુ છે. ગુજરાતી વિષય જ્યારે બોલીએ છીએ ત્યારે એક સીમિત થઈ જાય છે. એમાં પર્ટિક્યુલર અમુક ચેપ્ટર આવે, વ્યાકરણ છે, વાર્તાઓ છે, અમુક પ્રકરણો છે, એવું બધું આવે. જ્યારે સાહિત્ય બોલીએ છીએ ત્યારે એક આખો સમુદ્ર આપણી સમક્ષ ઊભો થાય છે. એટલે પછી જેમ જેમ અનુભવ થયો, જેમ જેમ વાંચતા ગયા, જેમ જેમ કોલેજના વર્ષો આગળ જતા ગયા, તેમ તેમ એમ ખ્યાલ આવ્યો કે સાહિત્યની દુનિયા એક જુદા પ્રકારની દુનિયા છે. જેમ જેમ હું અનુભવ લેતો ગયો તેમ તેમ એમ થયું કે ભાઈ ગુજરાતી સાહિત્ય એ તો કલાનો એક ભાગ છે. આખા વિશ્વમાં કુલ 5 કલાઓ છે: શિલ્પકલા, સ્થાપત્યકલા, ચિત્રકલા, સંગીત કલા અને સાહિત્યની કલા. એ બધી કલાઓમાં સાહિત્યની કલા શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કારણ એનું એ છે કે એનું ઉપાદાન અતિ સૂક્ષ્મ છે, એટલે એને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એટલે સાહિત્ય વિષય મને પછી ગમતો ગયો. જે પહેલાં સાહિત્ય અંગેના કોઈ ખ્યાલો મારા મનમાં ડેવલપ થયા નહોતા, પણ જેમ જેમ આગળ અભ્યાસ ચાલતો ગયો કોલેજનો, એટલે મને એમાં રસ પડતો ગયો. અને પછી તો મેં ઊંડાણથી ગુજરાતી ભાષાના પુસ્તકો, નોવેલો આ બધું વાંચવાનું શરૂ કર્યું અને મારો રસ એ ડેવલપ થયો. આપનો બીજો પ્રશ્ન એ હતો કે ભાઈ ગુજરાતી ભાષાનું મહત્ત્વ, ગુજરાતી સાહિત્યનું મહત્ત્વ, અને તમે તો પોતે ઇંગ્લિશ મીડિયમના હોવા છતાં પણ ગુજરાતી ભાષામાં આખી ચેનલ શરૂ કરી, તો એમ કે ગુજરાતી સાહિત્ય બાબતમાં એ તમારો અભિપ્રાય કેવો છે? તો મારે એ કહેવું જોઈએ કે ગુજરાતી ભાષા એ અવશ્ય ભણાવવી જોઈએ છોકરાઓને. ખાસ કરીને 10મા ધોરણ સુધી તો એને ગુજરાતી ભાષાનો મહાવરો કરાવવો જ પડે. કારણ કે પોતાની જે ફિલિંગ્સ છે વ્યક્તિની, પોતાના જે સંવેદનો છે, એ સંવેદનો હંમેશા વ્યક્તિ પોતાની માતૃભાષામાં જ પ્રગટ કરી શકે, એ બીજી ભાષામાં રજૂ કરી શકે નહીં. અને જો કરે તો એ ઉપર ચલ્લું હોય, એમાં ઊંડાણ આવી શકે નહીં. એટલા માટે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વિષય એ છોકરાઓને ખાસ કરીને 10મા ધોરણ સુધી તો ભણાવવો જ જોઈએ, કે જેના કારણે એ પોતાની ફિલિંગ્સ, પોતાના સંવેદનો, આપણા ગુજરાતની અને સમગ્ર ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો ઊંડાણથી અભ્યાસ કરી શકે અને પોતે રજૂ કરી શકે. આપણે વાત કરી શરૂઆતમાં જ કે તમે મૃત્યુ ઉપર 2 ચોપડીઓ લખી છે, ગુજરાતી ભાષામાં લખી છે. યસ. સૌથી પહેલાં તો આ શબ્દ જેવો લોકો સાંભળે ને એટલે એમના મગજમાં એક નેગેટિવ ફિલિંગ આવી જાય, બરાબર? લોકો એના વિશે વાત કરવા ના માગે, અને તમે એવું બેડું ઉપાડ્યું કે હું હવે એના ઉપર 2 ચોપડીઓ લખીશ, અને એના ઉપર તમે ઘણું બધું રિસર્ચ પણ કર્યું હશે. તો પહેલો તો મારો એ સવાલ છે કે તમને આ વિચાર કેમનો આવ્યો? અને જ્યારે વિચાર આવ્યો, જ્યારે તમે બીજા તમારા મિત્રો સાથે ડિસ્કસ કર્યું હશે, તો એમનો શું અભિપ્રાય હતો કે આના ઉપર લખવી જોઈએ કે ના લખાય? કે ઘણા બધા લોકો છે ને એક માનસિકતા એના સાથે જોડી લે કે તું આના ઉપર લખીશ તો કહેવાય ને કે નેગેટિવિટી તારા જીવનમાં આવી જશે. ઘણી બધી વસ્તુઓ હોય. ઘણી બધી વાર તો પબ્લિશર્સ તમને નથી મળતા, કારણ કે એ લોકો એમ કે મૃત્યુ ઉપર તો ચોપડી ઓછી વંચાતી હોય છે. સો કેવું રહ્યું હતું એક્સપિરિયન્સ? કેવો હતો પહેલી વાર તમારો? કલ્પભાઈ, આ એક દુઃખદ ઘટના મારા જીવનમાં બનેલી છે. સૌથી મારા જીવનની દુઃખદ ઘટના એ વર્ણન હું કરું. હું જ્યારે ઈડર પીટીસી કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતો હતો 1988માં, એ સમયે અમે 47 પ્રશિક્ષણાર્થીઓની એક ટૂર લઈ અને 5 અધ્યાપકો અમે દિલ્હી, હરિદ્વાર, નેપાળના પ્રવાસે ગયા હતા. ટોટલી અમારો પ્રવાસ 28 દિવસનો હતો. એ આખો પ્રવાસ પૂરો કરીને અમે જ્યારે પાછા આવતા હતા ત્યારે ચિત્રકૂટમાં સાંજે 5 વાગે અમે આવેલા, અને 5 વાગ્યા પછી સાઇટ સીન કરાવ્યું, એટલે 8 વાગી ગયા. ત્યાર પછી અમે છોકરીઓને જમાડી ત્યાં ગાડી, અને જમાડ્યા પછી અમારે જવું તો એકચ્યુઅલી ખજુરાહો. એટલે આજુબાજુ પૂછી લીધું કે ભાઈ અમારે ખજુરાહો જવું છે તો અહીંથી કેટલું દૂર થાય અને કેટલો સમય લાગશે? તો અમને કહ્યું કે અહીંથી 1-1.5 કલાક જેટલો સમય લાગશે અને તમે ત્યાં પહોંચી જશો. કારણ કે અમે એ વાતથી વાકેફ હતા કે ભાઈ આ મધ્યપ્રદેશ છે, અને મધ્યપ્રદેશમાં આ ચંબલની ખીણ ઉપર બધું ડેકેટ થતું હોય છે, એ અમે જાણતા હતા. એટલે અમે
પોલીસ સ્ટેશન બાજુમાં હતું એ ત્યાંથી માહિતી મેળવી, મેડિકલ સ્ટોરમાંથી માહિતી મેળવી. બધા એમ કહ્યું કે ભાઈ કાંઈ વાંધો નથી, તમે આરામથી તમે 9 વાગે નીકળશો ત્યારે તમે 10:30-11 વાગે તમે ત્યાં પહોંચી જશો. અમે એમના પર ભરોસો રાખીને અમારી લક્ઝરી બસ હતી, પ્રાઇવેટ બસ, છોકરીઓને બેસાડી જમાડી બમાડી અને લગભગ 9:15-9:30 નીકળ્યા અમે. તો આગળ રસ્તા પર ગયા એટલે બધું અંધારું હતું અને 11:30 થયા એટલે જે સમયમાં પહોંચવું જોઈતું હતું એ સમય પૂરો થયો તો પણ અમારું પેલું લોકેશન નહોતું આવતું. એટલે 11:30 થયા એટલે પછી એમ થયું કે ભાઈ આપણે હવે ચા પાણી ડ્રાઈવર કંડક્ટરને કરાવીએ અને પૂછીએ કે ભાઈ અહીંથી કેટલું દૂર છે તેમ. એટલે મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો, એમાં દેવેન્દ્રનગર તાલુકો અને સક્કરિયા ગામ છે. એ સક્કરિયા ગામ ઉપર અમે રાત્રે 11:30 વાગે 4/11/88ના દિવસે રાત્રે ત્યાં ઊભા રહ્યા ચા પાણી નાસ્તો કરાવવા માટે ડ્રાઈવર કંડક્ટરને. છોકરીઓ તો નાસ્તોને બધું કર્યું જ હતું, જમી લીધું હતું, એટલે કોઈ પ્રશ્ન નહોતો. તો ત્યાં એ ચાને હોટલવાળાએ એવું કહ્યું કે ભાઈ 15-20 મિનિટ लगेगा क्योंकि हमारे पास दूध नहीं है और नाश्ता भी बाहर से मंगवाना पड़ेगा. તો અમે કહીએ કે ઓકે, અમને કોઈ ચિંતા નથી. તો એને અડધો પોણો કલાક કાઢી નાખ્યો એ દૂધ મંગાવવા માટે અને નાસ્તો મંગાવવા માટે. પછી આવ્યો નાસ્તો અને ચા બનાવી એટલે એને લગભગ પોણો કલાક થઈ ગયો. એ ચા નાસ્તો કરાવીને અમે અમારી લક્ઝરી બસ, છોકરીઓ બધી અંદર સૂઈ ગયેલી, બધી ઊંઘી ગયેલી જમીન નીકળી હતી એટલે, અને અમારી બસ ચાલી. 10 મિનિટ થઈ એટલે લક્ઝરી બસના આગળના વ્હીલમાં અને પાછળના વ્હીલમાં પંચર પડી ગયું. એટલે કોઈપણ સંજોગોમાં હવે ગાડી આગળ જઈ શકે એમ નથી. એટલે ડ્રાઈવરે સાઈડમાં કરી. અમે જાગતા હતા, અમે સ્ટાફ અમારો, એમને સાહેબ ડ્રાઈવરે સાઈડમાં કરી. એટલે સાઈડમાં કરી એટલે આગળથી જે ડેકેડો હતા બધા એ 10-15 જણા બસની ચારે બાજુ વીંટરાઈ વર્યા, સાધનો લઈ, કોઈની પાસે બધા હથિયારો હતા, લાકડી હતી, દાળિયા હતા, વીંટરાઈ વર્યા. અને સૌથી પહેલાં જે ડ્રાઈવર હતો એને કેબિન તોડી અને બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરતા હતા. એટલે અવાજ આવવા લાગ્યો. એટલે અમને એમ થયું કે ભાઈ આ કદાચ પેલો કોઈ સાથે ઝઘડો થયો લાગે છે, એટલે આપણે થોડી વાર બહાર નીકળીએ આગળ જઈ. પણ એટલામાં તો આગળનો દરવાજો, જે અમારો મેઇન દરવાજો ઉતરવાનો હતો, ત્યાં પણ એ ડેકેટના લોકોએ એકદમ જોશથી ધક્કો માર્યો અને એક ડેકેટ પોતાની બંદૂક લઈને અને બુકાની બાંધેલી અને અંદર આવી ગયો. અંદર આવીને સીધું પહેલું તો ફાયરિંગ કર્યું. ફાયરિંગ કર્યું એટલે છોકરી બધી જાગી ગઈ એટલે અંદર આખું બારૂદ, એટલે કે દારૂ બધું ભરાઈ ગયો, કશું દેખાય નહીં એવું એ અવસ્થામાં થઈ ગઈ. એ સમયગાળા દરમિયાન આજુબાજુના જે લોકો હતા એમણે પહેલાં બધું તોડવાનું શરૂ કર્યું, કાચને બધું, અને લાકડીઓ નાખવા માંડ્યા. પછી અમે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે હમ લોગ हमारे पास जो कुछ है आपको दे देते हैं लेकिन हमको जाने दो, એવી વાત અમે કરી. તો पर ये तो कोई समझता ना था, ये तो हिंदी बोलता, सब लोग जंगल में चल जाओ, सब लोग जंगल में चले जाओ, बस એટલું જ બોલતા હતા. અમે હાથ જોડી વિનંતી કરતા રહ્યા. પછી અમે ધીમે ધીમે આગળ આવ્યા કે આપણે હવે આગળ જઈએ અને એમને વિનંતી કરીએ. તો અમે આગળ ગયા. સૌથી પહેલાં હું હતો યુવાનમાં, મારી એ વખતની ઉંમર 31 વર્ષની હતી. મેં કીધું આપણે પહેલ તો કરવી જ પડશે. અને છોકરીઓને એ સમય દરમિયાન અમે સૂચના આપી દીધી કે ભાઈ તમારી પાસે જે કંઈ હોય એ બધું સીટ નીચે નાખી દો અને તમે જ્યારે નીચે ઉતરો ત્યારે 5-7ના ગ્રુપમાં નીચે ઉતરવાનું, એકલ દોકલ ઉતરવાનું નહીં. અને નીચે ઉતર્યા પછી એની આજુબાજુ તમારું ત્યાં રહેવાનું, ક્યાંય દૂર જતું રહેવાનું નથી. એવી ગુજરાતી ભાષામાં સૂચના આપીને સૌથી પહેલાં હું આગળ આવ્યો એટલે પેલો જે દુકાનીવાળો હતો એ નીચે ઉતર્યો પગથિયા ગાડીના અને સીધો મને લાકડી ફટકારી અને ધક્કો માર્યો. એટલે બાજુમાં ખીણ હતી, એ ખીણમાં હું પડ્યો. અને ખીણમાં પડ્યો એટલે જેવી એને લાકડી મારી એવું આમ મારા આખા મગજની અંદર આમ ચકરાળો આવ્યો અને એકદમ સરળ કરી, આમ એકદમ વ્હાઇટ કલરનું જાણે કોઈ તત્વ જતું હોય ઉપર, એવી અનુભૂતિ મેં કરી. અને એવી સુખદ અનુભૂતિ હતી કે મને એમ થયું કે ઓહ, હું તો મજા મને જ પડી ગઈ એમ. અને હું એવો વિચાર કરું એ પહેલાં તો જે મારાથી છૂટું પડેલું કોઈ જે તત્વ હતું, તે જ તત્વ હતું એ વળી પાછું મારા શરીરમાં આવ્યું. અને મેં જોયું તો મારી આખી જે શર્ટ અને પેન્ટ હતું એના પર લોહી છવાયેલું હતું. અંધારામાં તો આમ ખબર પડે નહીં, ખીણમાં તો અંધારું હતું, પણ પછી મેં હાથ લગાવ્યો તો બધું ગરમ ગરમ લાગતું હતું. એટલે મને એમ થયું કે આપણને કંઈક થયું છે ખરું એમ. પણ પછી તો અમે ત્યાંથી બહાર નીકળ્યા અને ત્યાંથી શોધતા બધા છોકરીઓ મારી પાસે વિસલ રાખતો હતો એ ભેગા કરીને પછી એ અરસામાં તો આ લોકો બધું જ બસમાંથી લૂંટી ગયા હતા.
બસના સામાન સાથે બધો એ લોકો લઈને જતા રહ્યા હતા. આજુબાજુ ટ્રાફિક પુષ્કળ ચાલુ હતો. પછી મેં એક ટ્રક જતો હતો એને વિનંતી કરી કે ભાઈ અમારી બસ ડેકેટ હુઈ है, हमको आप દવાખાને में ले जाओ. તો એક કલકત્તાનો ટ્રકવાળો હતો. એ કલકત્તા ટ્રકવાળાએ મને બેસાડી દીધો અને 3 થી 4 મિનિટ સુધી અમે ચાલ્યા. ટ્રક ચાલ્યો એટલામાં એક હોસ્પિટલ આવી. કુદરતી રીતે મારા સંજોગો સારા, તે મને ત્યાં ભરતી કરી દીધો અને એ ટ્રકવાળો ચાલ્યો ગયો. પછી તો મારા ટાંકા એને સાથ લીધા અને પછી ત્યાં રાખ્યો ને પછી બધી જે મુશ્કેલી ઊભી થઈ એ બધી જુદા પ્રકારની છે. પણ આપણને જે લાગે વર્ગે છે મૃત્યુના સંદર્ભમાં, મૃત્યુ મેં સૌથી પહેલી વખત અહીંયા જોયું મેં. અને એ દિવસથી મારો મૃત્યુ અંગેનો ભય, અને મૃત્યુ અંગેનો ભય તો નહીં પણ તમામ ભય મારા દૂર થયા. એટલે એ દિવસથી હું મુક્ત બની ગયો. અને એટલા માટે હું ઘણી વખતે મારી જાતને પૂછું છું કે તારી જન્મ તારીખ કઈ? તો હું મારી જાતને મારી પોતાની જન્મ તારીખ 4/11/88 ગણું છું. અને એ દિવસે મૃત્યુનું બીજ મારા મનમાં રોપાયું કે મારે મૃત્યુ વિશે કંઈક કશું જાણવું છે. પણ એ વખતે મારી ઉંમર 31 વર્ષની હતી. પછી તો આ નોકરી આગળ ચાલી. પછી બાળકોના ભણાવવાના, એમના નોકરી લગાવવાના, એમના મેરેજ કરવાના, સગા સંબંધીઓ શોધવાના, 2 ભાઈઓની જવાબદારીઓ, આ બધું કરતાં કરતાં પેલું જે અંદર મારી મનમાં જે પડેલું બીજું હતું મૃત્યુનું, એ ત્યાં એમને એમ ધરબાઈ ગયું. પણ પછી સંજોગ એવા નિર્માણ થયા કે હું મારી અલગ અલગ પ્રકારની સંસ્થાઓ બદલાઈ. નોકરીમાં જે સરકારી નોકરીઓમાં વારંવાર બદલ્યો થઈ. અસ્તિત્વના પ્રશ્નો થયા. ઘડીકમાં સરકાર સ્કૂલમાં મૂકે, ઘડીકમાં કોલેજમાં, અને પરિણામે અમારે વારંવાર કોર્ટમાં જવું પડ્યું. આ બધી જવાબદારીઓના કારણે પેલું જે મૃત્યુનું બીજ પડ્યું હતું એ અંદર ધરબાયેલું રહ્યું. પણ પછી આ પ્રશ્ન બધા બાળકોના લગ્ન થઈ ગયા, નોકરીમાં સેટ થઈ ગયા. એટલે 2018ની અંદર મને એમ થયું કે આપણું જે એક ઈચ્છા હતી કે જે મૃત્યુ આપણે નજીકથી જોયું હતું એના વિશે કશું કામ કરવું છે. એટલે મેં મારા મિત્રોને પૂછ્યું, પ્રોફેસરોને, કે ભાઈ આપણે આવું કરવું છે તો કે તમે કેવું કરવા માગો છો? મેં કહ્યું જો ભાઈ મારી પોતાની ઇન્દ્રિયોની સીમાઓ છે, આંખની સીમા છે, મારી વિચારવાની સીમા છે, મારી કાનની સીમા છે. એટલે હું તો એકલો મૃત્યુ પર તો કેટલું વિચારી શકું એમ. એટલે મારા એક મિત્ર ડૉક્ટર ધીરજભાઈ વણકરે મને કહ્યું કે આપણે એવું પણ કરી શકાય કે સંપાદન કરીએ કે ભાઈ જે પ્રોફેસરો વિદ્વાન છે, જેમને મૃત્યુમાં રસ છે, એવા લોકોને આપણે વિષય આપીએ મૃત્યુ પર, અને મૃત્યુના જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવાનું એમને કહીએ કે ભાઈ મૃત્યુ પેરાસાયકોલોજીની દ્રષ્ટિએ કેવું છે, મૃત્યુ સામાજિક દ્રષ્ટિએ કેવું છે, મૃત્યુ ઐતિહાસિક દ્રષ્ટિએ કેવું છે. આવા વિષયો આપીએ અને જેને જેમાં રસ હોય એ વિષય પણ એ લખીને મોકલે અને આપણે કમિટી બનાવીએ. એ કમિટીમાં જે લેખો ઉત્તમ હોય એનું આપણે સંપાદન કરીએ. એટલે એમ કરતાં કરતાં આ આખી અમે આમંત્રણ આપ્યું અધ્યાપકોને, વિદ્વાન અધ્યાપકોને શોધીને, અને એમણે સુંદર લેખો મોકલ્યા. એ લોકો અમારી કમિટીએ જે ઉત્તમ કક્ષાના હતા એ મંજૂર કર્યા. વસ્તુ જે એવી બની કે અમે તો એક પુસ્તક ધાર્યું હતું પણ લેખો એટલા બધા આવ્યા કે હવે અમે નારાજ કરી શકીએ એમ નહોતા, અને લેખો પણ ઉત્તમ ગુણવત્તાવાળા હતા. એટલે અમે પછી 2 પુસ્તકો કર્યા, અને એકનું મૃત્યુના વિવિધ સ્વર અને બીજા પુસ્તકનું નામ મૃત્યુ મીમાંસા. એ પ્રકારના અમે 2 પુસ્તકો પછી કર્યા. અને એ દિવસથી આ મૃત્યુનું જે ભય છે એ આખું દૂર થયું. આપણું એ જાણવું બહુ જરૂરી છે કે ઘણા એવા લોકો હોય છે કે જેમને મૃત્યુનો અનુભવ થાય અને પછી એ જીવિત નથી રહેતા. એટલે એ અનુભવ લખી ના શકે કે એમનો અનુભવ થયો હોય, પણ એ બીજા સાથે શેર ના કરી શકે કે મારો આવો અનુભવ હતો. તમે એવા બહુ ઓછા લકી લોકોમાંથી છો કે જેમને મૃત્યુનો અનુભવ કર્યો અને એના પછી પણ તમે હયાત છો, જેનાથી તમે દુનિયાને કહી શકો કે તમારો અનુભવ કેવો રહ્યો. તો આ બહુ રેર વસ્તુ છે ઘણા, અને એમાં પણ તમારા સાથે એક ભાષાની એક સગવડ હોય જેનાથી તમે ચોપડી લખી શકો, લોકો સાથે મળી શકો, લોકોને સમજાવી શકો. આ પણ લોકો જોડે નોલેજ નથી હોતું, એમને અનુભવ થાય પણ એ સમજાઈ ના શકે લોકોને, તો પછી જ્ઞાનનું કંઈ મહત્ત્વ નથી. બરાબર. હવે તમે કીધું કે તમે આ બુક લખવા પહેલાં ઘણું બધું રિસર્ચ કર્યું, ઘણા બધા લોકોનો ઓપિનિયન લીધો, અને બધાનો પોતપોતાની ફિલ્ડના હિસાબથી, પોતપોતાની માનસિકતાના હિસાબથી એમને એક ઓપિનિયન આપ્યો કે કેવી છે મૃત્યુ. તો એમાંથી સૌથી દિલચસ્પ એકદમ 1-2 એવા કોઈ કહેવાય પર્સ્પેક્ટિવ આવ્યા હોય તમારા જોડે, એના વિશે આપણે વાત કરીએ.
પ્રોસ્પેક્ટિવ એટલે કયા સંદર્ભ? એટલે કે 5 કે 6 લોકોને માની લો તમે પૂછ્યું હશે, બરાબર? તો એમાંથી તમને એવું કોઈ લાગ્યું કે હા, આને જે વિચારો ને એ એકદમ અનોખો એક તરીકો છે આ વિચારો, મૃત્યુને કોઈ આ રીતે, જેમ તમે કીધું કે તમારો જે એક્સપિરિયન્સ હતો, લોકો મૃત્યુ વિશે વિચારે એટલે કેવું, એમને એક ડાર્ક વસ્તુ મગજમાં આવે, એક ડાર્કનેસ આવે, પણ તમારો અનુભવ તો એવો હતો કે આ તો રોશનીનું એક તત્વ છે, એક સફેદ શ્વેત સાત્વિક તત્વ છે. એક નવો તરીકો છે વિચારો મૃત્યુને લેવા માટે, એમ કે એક ખુશાલીથી ભરેલું એક જગ્યા છે કે જેમાં તમે પહોંચશો. એક ભયજનક થવાની કોઈ વસ્તુ નથી એમાં. તો એવા બીજા લોકોના પણ પર્સપેક્ટિવ તમારા સુધી આવ્યા હશે જ્યારે તમે બુક લખતા હતા. તો એમાંથી તમને સૌથી અનોખો કયો લાગ્યો? ઓકે, ડૉક્ટર અચિંતા યાજ્ઞિકનો એક લેખ છે કે મૃત્યુ પહેલાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ કેવું છે. એમાં પણ પહેલાં તો પહેલાં મનોવૈજ્ઞાનિક કોને કહેવાય એ આપણે થોડુંક સમજી લઈએ. તો કોઈપણ ભૌતિક માધ્યમ વગર જ્યારે કોઈ વ્યક્તિ દૂર બનતી ઘટનાઓનું પોતાની અતિન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે તો એને પેરાસાયકોલોજી અથવા તો પેરામનોવૈજ્ઞાનિક ઘટના કહી શકાય. દાખલા તરીકે હું આપને કહું કે મહાભારતની અંદર એક ઉદાહરણ આવે છે આ વૈજ્ઞાનિકનું, કે સામંત જે છે એ ધૃતરાષ્ટ્રનો એક અંગરક્ષક હતો. તો આ સામંત જે છે એ ધૃતરાષ્ટ્ર જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હોય છે ત્યારે મહાભારતના યુદ્ધમાં કોણ હાર્યું, કોણ જીત્યું, કોણ મૃત્યુ પામ્યું, કોણે પાંડવો કે કૌરવોમાંથી કોને યુદ્ધના નિયમોનો ભંગ કર્યો છે, એ પેલો સંજય ધૃતરાષ્ટ્રને પોતાના રાજમહેલમાં બેઠા બેઠા પોતાની ઇન્દ્રિય દ્વારા એક જ્ઞાન મેળવી એને આપે છે. આ પેરાસાયકોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે, જેની વાત એમણે આમાં નોંધી છે. હવે મૃત્યુની વાત એમણે જે નોંધી છે એમાં એ કયા પ્રકારની છે? તો એમણે એવું નોંધ્યું છે કે ભાઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો મૃત્યુ પામેલી જે વ્યક્તિ છે એ મૃત પામેલી વ્યક્તિ ઘણી વખતે બીજી જે જીવંત વ્યક્તિ છે એ અમુક સમય પછી એ જીવંત વ્યક્તિમાં દાખલ થાય છે અને એ જીવંત વ્યક્તિના ચેતનાતંત્રને એ પોતે કંટ્રોલમાં લઈ લેશે, એને કાબૂમાં લઈ લેશે, એને કંટ્રોલ તરીકે પણ ઓળખાય છે. તો એ કાબૂમાં લઈ લીધા પછી જે મૃત વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ છે એ પેલી જીવંત વ્યક્તિ પાસે પૂરી કરાવે છે. એ એમણે નોંધ્યું છે, એ એમનો એક વાત મૂકેલી છે. ઘણી વખત એવું પણ બને છે કે એક મૃત વ્યક્તિ બીજી મૃત વ્યક્તિની વાત કરે, પછી એ બીજી જે મૃત વ્યક્તિ છે એ વળી જીવંત વ્યક્તિ જે હોય એ જીવંત વ્યક્તિમાં દાખલ થાય અને જીવંત વ્યક્તિ પાસે પેલી પહેલી જે મૃત વ્યક્તિ હતી એની જે અધૂરી ઈચ્છાઓ છે એની પાસે પૂરી કરાવી, એના ચેતનાતંત્ર પર કંટ્રોલ લઈને. આવી ઘટનાઓ પણ આ પેરાસાયકોલોજીની અંદર ડૉક્ટર અચિંતા યાજ્ઞિકે નોંધેલી છે અને એ એમનો એક ઉત્તમ એમનો અનુભવ તો ન કહી શકાય, પણ એમણે જે વાંચેલી અને વિચારેલી જે વાત છે એમણે મૂકેલી છે. બીજું, મારી દૃષ્ટિએ જો વિચારું કે ભાઈ મૃત્યુની આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે, મેં જે વિચાર્યું છે તે અને મારા લેખમાં પણ એ મૂકેલું છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ છે તો કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે તો કઈ રીતે થાય છે? તો મારે કહેવું જોઈએ કે મૃત્યુ એ કોઈ એક ચોક્કસ દિવસે થતું જ નથી. એ જે દિવસે જન્મ્યો એ દિવસથી એના મૃત્યુની શરૂઆત થઈ ગઈ. એટલા માટે તો આપણે પછી હેપી બર્થડે ઉજવીએ છીએ કે 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, એટલે ખરે વાસ્તવમાં તો એ 2 વર્ષ ઓછા થાય છે, 5 વર્ષ ઓછા થાય છે, પણ આપણે એમ કહીએ છીએ કે મોટા થયા, વાસ્તવમાં નાના થઈએ છીએ. પણ મૃત્યુની શરૂઆત તો જે દિવસે જન્મ્યો એ દિવસે થઈ ચૂકેલી હોય છે. હવે જ્યારે એનો શરીર ક્ષીણ થઈ જાય છે, ભૌતિક શરીર, ત્યારે એ જે ભૌતિક શરીર છે એ ભૌતિક શરીરની અંદર જે આત્મા છે એ આત્મા હવે રહેવા માટે સક્ષમ નથી હોતો અને એ બીજા શરીરમાં જવાનો પ્રયત્ન કરતો હોય છે.
વચ્ચે થોડી સ્પષ્ટતા કરી લઉં કે આપણા શરીર બે પ્રકારના છે, સૂક્ષ્મ શરીર અને એક સ્થૂળ શરીર. સ્થૂળ શરીર એટલે આપણે જે જોઈ શકીએ છીએ તે, જે લોહી માંસનું બનેલું છે, ફિઝિકલ બોડી. હા, ફિઝિકલ બોડી. અને જે સૂક્ષ્મ શરીર છે એ આપણી અંદર, બોડીની અંદર હોય છે. અને એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની વચ્ચે આત્મા રહેલો હોય છે. સવાલ એ થાય કે સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે? તો સૂક્ષ્મ શરીર એ આપણી ઈચ્છાઓ, આપણો રાગ, દ્વેષ, પ્રેમ, ધિક્કાર, આપણી સારી બાબતો, આપણી ખરાબ બાબતો, આ બધાનું જે ભેગું થઈને જે મિશ્રણ બનેલું હોય છે એનું સૂક્ષ્મ શરીર બનેલું હોય છે. અને એ સૂક્ષ્મ શરીર આપણી અંદર હોય છે, જે આપણે જોઈ શકતા નથી. તો એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની વચ્ચે આ આત્મા વસવાટ કરે. પછી આત્માને જ્યારે એમ લાગે કે હવે આ શરીરમાં આપણે રહેવાને યોગ્ય નથી અને શરીર આપણું ધીમે ધીમે સ્થૂળ થતું હોય, જીર્ણ થતું હોય, એની ઇન્દ્રિયો પછી ધીમે ધીમે ઘસાતી જતી હોય, પછી એ પેલું જે સૂક્ષ્મ શરીર છે એ બહાર નીકળવાનો, આત્મા સાથે બહાર નીકળવાનો પ્રયાસ કરતો હોય છે. તો જ્યારે ખરેખર પછી એ ધીમે 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 કરીને શરીર જ્યારે ક્ષીણ થાય, ઇન્દ્રિયો નાશની તૈયારીમાં હોય, નાશ પામવાની, પછી એકદમ એનો એમાંથી પેલો જીવ જતો નથી, આત્મા જતો નથી, ચેતના જતી નથી. પણ મોટાભાગના કેસોમાં શું થાય છે કે જેમ આપણે માણસનું ઓપરેશન કરવાનું હોય તો ડૉક્ટર શું કરે છે? એનેસ્થેનિયા આપે છે પહેલાં, અને એનેસ્થેનિયા આપીને બેભાન કરે છે. તો સામાન્ય રીતે જ્યારે કોઈ ઓપરેશન કરવાનું હોય તો ડૉક્ટર પોતે એનેસ્થેનિયા આપે છે અને 1.5, 2 કલાક, 3 કલાક ઓપરેશન ચાલે ત્યાં સુધી એનેસ્થેનિયા અસર રહે છે. તો એ રીતે પરમાત્મા પોતે પણ મૃત્યુ પહેલાં મોટાભાગના કેસોમાં તમે જોશો તો એને બેહોશ કરે છે, પછી મૃત્યુ થાય છે, પછી એના ચેતના અથવા જેને આપણે આત્મા કહીએ છીએ નીકળે છે. તો આ રીતે આખી મૃત્યુની પ્રક્રિયા થતી હોય છે. હવે સામાન્ય રીતે એવું કહેવાય છે કે મૃત્યુ મોટે ભાગે બેહોશીમાં જ થતું હોય છે. પણ જે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન મૃત્યુનો વિચાર કર્યો હોય છે, મૃત્યુને જાણવાનો પ્રયાસ કર્યો હોય છે, અને પોતાનું જે સૂક્ષ્મ શરીર છે એને જાણવાનો પ્રયાસ કર્યો હોય છે પ્રાણાયામ દ્વારા, તો એવા જે વ્યક્તિ છે, એવા વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ સભાનતાપૂર્વક મૃત્યુ પામતા હોય છે. એટલે કે જ્યારે મૃત્યુ આવવાનું હોય ત્યારે મૃત્યુને દેખાય એમ, અને એ અનુભૂતિ કરે, એ મૃત્યુ જોતાં જોતાં મૃત્યુ પામે, તો એ સૌથી ઉત્તમ મૃત્યુ ગણાય છે. જો બેહોશીમાં તમે મૃત્યુ પામો છો તો તમારું જન્મ પણ બેહોશીમાં જ થશે, અને વળી પાછી આ જ સ્થિતિ, પાછું જન્મ લેવાનું, ભણવાનું, લગ્ન કર્યા, બાળકો કર્યા, ભેગું કર્યું, પાછું જવાનું, આવા અનેક જન્મો સુધી આપણે એમાં રચ્યા પચ્યા રહેવું પડશે. એટલે એવું કહેવાય છે કે આપણે જેટલા મૃત્યુ અંગે જાગૃત થશું એટલું જ આપણને આપણું જે મૃત્યુ છે એ મૃત્યુ જોતાં જોતાં મૃત્યુ પામીશું. હું તો મોટે ભાગે ભગવાનને એ જ પ્રાર્થના કરતો હોઉં છું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારું મૃત્યુ હું પોતે જોતાં જોતાં મૃત્યુ પામું, એવી મારી ચેતના તમે અપગ્રેડ કરજો, એવી ચેતના મારી બનાવજો જેના કારણે હું મારું મૃત્યુ જોતાં જોતાં મૃત્યુ પામું. આ મારી છેલ્લી ઈચ્છા છે. તો આવી આખી મૃત્યુની પ્રક્રિયા થતી હોય છે. બીજા મુદ્દાઓમાં જ્યાં વાત આવશે ત્યાં હું પાછું એની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરું છું. તમે અલગ અલગ ક્રિયાઓની વાત કરી, પ્રાણાયામની તમે વાત કરી કે જે સ્ટેપ્સ તમે આખા જીવન દરમિયાન કે પછી મૃત્યુની વાતો કરો, મૃત્યુ વિશે જાણો તો તમને ખ્યાલ આવે મૃત્યુના વખતે કે ધીરે ધીરે મૃત્યુ આવી રહ્યું છે તમારી તરફ. તો એવી બીજી કેવી કેવી વસ્તુઓ છે, શું કરવાથી તમે એક કહેવાય ને કે ઇંગ્લિશમાં કહીએ તો કોન્શિયસ થઈ જાઓ, કે પોતાનું જીવન તમને ખબર પડે કે આ ખાલી શરીર છે અને આત્મા નથી, આત્મા તો એક પરમાત્માનું અંશ છે અને એ ખાલી શરીર બદલાય છે, બાકી આત્મા એના એ રહે છે, આત્મા અમર છે, આપણે જે ભગવદ્ ગીતામાં જાણ્યું છે, રાઈટ? તો એવી કઈ બીજી વસ્તુઓ છે જેનાથી તમે એકદમ કહેવાય ને ઇઝી થઈ જાઓ, તમે મૃત્યુનો એક ભય ઓછો થઈ જાય અને એ જીવનમાં દરેક વ્યક્તિને પાડવી જોઈએ, એવી કેવી વસ્તુઓ છે? મૃત્યુનો ભય ઓછો કરવાનો આપનો મુદ્દો છે કે મૃત્યુનો ભય કેવી રીતે ઓછો થઈ શકે? તો પહેલાં આપણે થોડુંક જાણી લઈએ કે આખું જગત છે ને એ દ્વંદ્વથી બનેલું છે, બેનું બનેલું છે. દાખલા કે સુખ દુઃખ, રાત દિવસ, બરાબર, જન્મ મૃત્યુ. આપણે શું કરીએ છીએ
આખી માનવજાત દુઃખી કેમ છે અને આખી માનવજાત કેમ મૃત્યુનો વિચાર નથી કરી શકતી અથવા મૃત્યુનો બીક કેમ લાગે છે એનું કારણ હું કહી રહ્યો છું. તો આ જે દ્વંદ્વ છે, બે જે છે, એ બેમાંથી આપણે એકનો સ્વીકાર કરીએ અને એકનો અસ્વીકાર કરીએ છીએ. દાખલા તરીકે સુખ અને દુઃખ. તો મનુષ્ય જાતિ એ સુખનો સ્વીકાર કરે છે. સુખ આવે એટલે ખુશ થઈ જાય છે અને દુઃખ સ્વીકારવું નથી. દુઃખ આવે છે ત્યારે એનાથી દૂર જવું છે. એટલે આખી માનવજાત તમે જુઓ કે દુઃખી છે. એ જ રીતે જન્મ ને મૃત્યુ. તો જન્મ થાય ત્યારે સાકર વેચવી છે, જલેબી વેચવી છે, પેડા વેચવા છે અને ખુશી વ્યક્ત કરવી છે. પણ મૃત્યુ થાય ત્યારે દુઃખ, આપણે એનો દુઃખ અનુભવીએ છીએ. એટલે આપણે જન્મનો સ્વીકાર કરીએ છીએ પણ મૃત્યુનો સ્વીકાર કરવા તૈયાર નથી. સુખનો સ્વીકાર કરીએ છીએ પણ દુઃખનો સ્વીકાર કરવા તૈયાર નથી. જે દિવસે માનવજાત આ સુખ અને દુઃખ બંનેનો સ્વીકાર કરશે, જન્મ અને મૃત્યુનો સ્વીકાર કરશે, એ દિવસે એનો ધીમે ધીમે ભય ઓછો થશે. બીજી વસ્તુ કે આપણે મોટે ભાગે બેહોશીમાં જીવીએ છીએ. મોટે ભાગે તો આપણી જે દિનચર્યા હોય છે, ધંધા રોજગાર, નોકરી, સામાજિક બાબતો, એમ જ રચા પચા હોઈએ છીએ. આપણે ક્યારે પણ આપણી અંદર ગયા જ નથી. આપણે બહારની યાત્રાઓ બહુ કરી, બહાર બહુ ચાલ્યા, પણ આપણે આપણી અંદર, આંતરિક જગતની અંદર એક ડગલું પણ, એક ઇંચ પણ આપણે ચાલ્યા નથી. એટલે જ્યાં સુધી આપણે અંદર નહીં ચાલીએ ત્યાં સુધી આપણી જાગૃતતા નહીં આવે, હોશમાં નહીં આવે. આપણે હોશપૂર્વક જીવન જીવવાની જરૂર છે. હોશપૂર્વક એટલે શું? કે જેમ સુખ આવે છે એમ દુઃખ પણ આવવાનું છે. તો દુઃખનો પણ સ્વીકાર અને સુખનો પણ સ્વીકાર. જન્મ થયો જો મૃત્યુ આવવાનું છે તો જન્મનો પણ સ્વીકાર અને મૃત્યુનો પણ સ્વીકાર. એકનો સ્વીકાર અને એકનો અસ્વીકાર તો આપણે ક્યારે પણ આપણે આને પામી શકીશું નહીં, મૃત્યુને પામી શકીશું નહીં. એટલે મૃત્યુને પામવા માટે આપણે અવેરનેસ, હોશમાં રહેવું જરૂરી છે. દિવસમાં આપણે 5-6 વખત તમે યાદ રાખો મૃત્યુને કે ભાઈ હું જન્મ્યો છું તો મારું મૃત્યુ આવવાનું જ છે. તો તમારી આખી રહેણી કહેણી, તમારી વિચારધારા આખી બદલાતી જશે, ધીમે ધીમે બદલાશે. કારણ કે આપણે તો મૃત્યુથી આપણે તો દૂર ભાગીએ છીએ, દૂર જઈએ છીએ. આ વાત આપણી આગળના શાસ્ત્રોમાં આવે છે, હું પછી એ મુદ્દો વણી લઉં છું કે એમાંથી કેવી રીતે બચી શકાય તે. પણ અત્યારે હાલ તો આપણો મુદ્દો આટલો જ છે કે ભાઈ મૃત્યુનો જે ડર છે એ ડર તો જ દૂર થઈ શકે કે મૃત્યુ સતત આપણા મન ઉપર હાવી થઈને રહે. આપણે એનો સતત વિચાર કરીએ, જાગ્રતપૂર્વક વિચાર કરીએ. આપણે તો જેવું મૃત્યુનું નામ લઈએ છીએ એટલે તરત એનાથી મોઢું બગાડીએ છીએ, કાં તો અપશુકન છે એવું વાત કરીએ છીએ અને વાત ટાળી દઈએ છીએ. સ્વીકારવા તૈયાર નથી. અને તમે જે વસ્તુ ના સ્વીકારો તમે ક્યારેય પણ તમે પામી શકતા નથી. તમારે ભય દૂર કરવો હોય તો એની નજીક જવું પડે. મોટે ભાગે શું થાય છે ખબર છે કે મૃત્યુ ઘેર ઘેર ફરે છે. દરેક વ્યક્તિના ઘેર જાય છે મૃત્યુ. સાચી વાત તો એ છે કે આપણે મૃત્યુના ઘેર જવાનું છે. મૃત્યુના ઘેર આપણે જવાનું છે. તો તમને મૃત્યુનો ડર દૂર થઈ શકે, તો તમે મૃત્યુનો ભય તમારો કાયમ માટે જતો રહે. એવું થાય તો જ આ ભય આપણો મટી જાય. અને આ વાત થોડી વિગતે આગળના શાસ્ત્રો પર આવે છે ત્યાં આપણે વળી લઈશું. તમારા મુજબ જો એક મનુષ્યને ખબર પડી જાય કે એની મૃત્યુ ક્યારે થવાની છે, એને જો તારીખ પહેલેથી ભગવાન કહી દે, બરાબર, તો એ સારી રીતે જીવન જીવી શકે કે પછી એ રહ્યો એમાં ટેન્શનમાં જ અડધો થઈ જાય? ઓકે, મૃત્યુ પ્રત્યેની આપણી સમજ કેવી છે એના પર એનો આધાર છે. જો મૃત્યુ પ્રત્યે આપણે સજાગ થઈ ગયા હોઈશું, સભાન થઈ ગયા હોઈશું, હોશમાં જીવતા હોઈશું અને જન્મને જેમ સ્વીકાર કર્યો છે એવા જ સહજતાથી આપણે મૃત્યુનો સ્વીકાર કરીશું તો એ ઘટના એના માટે, એ વ્યક્તિ માટે એને ભલે મૃત્યુની તારીખ ખબર હોય તો પણ એ આનંદમાં જીવતો હશે. પણ જો એ સભાન નહીં હોય, મૃત્યુ પ્રત્યે જાગૃત નહીં હોય અને જન્મનો સ્વીકાર કરે છે પણ પેલો મૃત્યુનો સ્વીકાર કરવા તૈયાર નથી તો એ માણસ દુઃખી થઈ જશે. એટલે જો અગાઉથી ખબર પડે માણસને મૃત્યુ અંગેની તો એમાં બે બાબતો બને. કાં તો એ દુઃખી થઈ જાય, કાં એ મૃત્યુના પર થઈ જાય. પણ એનો જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે એના પર એનો આધાર છે. આપણા શાસ્ત્રો છેલ્લા હજારો વર્ષથી મૃત્યુ પર વાતો કરે છે. ઉપનિષદમાં તમને જોવા મળશે, પુરાણોમાં તમને ઘણી બધી કહાનીઓ જોવા મળશે. તો તમે શાસ્ત્રોના રેફરન્સમાં લીધા પણ હશે ઘણી બધી ચોપડીઓમાં. એમાં તમે શાસ્ત્રોના મૃત્યુના જે પર્સપેક્ટિવ છે, એમનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, એને કેવી રીતે તમે જોવો છો? ઓકે, આપણા ત્યાં તો ગરુડ પુરાણ છે, કઠોપનિષદ છે, આવા અનેક શાસ્ત્રો મૃત્યુની વાત કરનારા છે.
અને એટલા માટે તો વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના પછી પેલા ગરુડ પુરાણ બેસાડવાનો પણ એક રિવાજ આપણા હિન્દુ ધર્મની અંદર છે. અને પછી વાંચન કરતા હોય, કેટલા સાંભળે છે કેટલાક નથી સાંભળતા, એ બીજી 2 નંબરની વાત છે. પણ ગરુડ પુરાણ બેસાડતા હોય છે અને પછી બધી એમાં વાતો આવે છે કે તમે સારા કર્મો કરશો તો તમને સ્વર્ગમાં જવા મળશે ને, તમે ખરાબ કર્મો કરશો તો તમને એમ કે નર્કમાં જવા મળશે ને, તમને ઉકળતા તેલમાં નાખવામાં આવશે ને, આવી બધી વાતો એમાં ગરુડ પુરાણમાં આવે છે. એમાં મને બહુ રસ નથી, એમાં બહુ શ્રદ્ધા પણ નથી. પણ મને જે શાસ્ત્ર ગમ્યું હોય મૃત્યુની દ્રષ્ટિએ તો કઠોપનિષદ ગમ્યું છે. કઠોપનિષદની અંદર જે વાત મૂકી છે મૃત્યુની, એ 2 નમૂન છે. અને એમાં ખાસ કરીને ઓશોએ જે લખેલું છે કઠોપનિષદ હિન્દીની અંદર, એ તો 2 નમૂન છે. જેને મૃત્યુ અંગે જાણવું હોય ઊંડાણપૂર્વક અને મૃત્યુ અંગે સભાન થવું હોય, સભાનતાપૂર્વક તમારે જીવવું હોય મૃત્યુને જીવતા જીવતા, તો કઠોપનિષદ ઓશોનું અવશ્ય વાંચવું જોઈએ. તો કઠોપનિષદની અંદર ઓશોએ શું વર્ણન કર્યું છે, એમાં મૃત્યુ અંગેની વાત કેવી મૂકી છે. તો જે આપણા દર્શકો છે એમાંથી કેટલાક લોકોને ખબર જ હશે કે એમાં નચિકેતા અને યમદૂત એટલે મૃત્યુદેવ, યમરાજ આપણે જેને યમરાજ જેને કહીએ છીએ, એના વચ્ચેનો સંવાદ છે. નચિકેતાના પિતાનું નામ વજશ્રવા હતું. આ વજશ્રવા એટલે કે નચિકેતાના પિતાને એક ઈચ્છા થઈ કે મારે સ્વર્ગમાં જવું છે અને સ્વર્ગમાં જવા માટે મારે એક વિશ્વ વિજય નામનો યજ્ઞ કરાવવો છે. એટલે યજ્ઞ કરાવે છે, વિશ્વ વિજય નામનો યજ્ઞ કરાવે છે આ વજશ્રવા, એના પિતા નચિકેતાના. યજ્ઞ કરાવે છે, યજ્ઞમાં બધું દાન આપે છે, પોતાનું જે કંઈ ભૌતિક સંપત્તિ હતી એ પણ દાનમાં આપે છે. એમાંથી એની પાસે ગાયો પણ હતી, તો ગાયોમાંથી સારી ગાયો એને દાનમાં ન આપી, અને જે દુબળી હતી, જે દૂધ નહોતી આપતી, જે રોગિષ્ટ હતી, જે આંધળી હતી, એવી ગાયો આ વજશ્રવાએ પેલા બ્રાહ્મણોને દાનમાં આપી. એટલે નચિકેતાનો નાનો બાળક હોય છે 15-17 વર્ષનું. એટલે એ પ્રશ્ન પૂછે છે પોતાના પિતાને કે તમે પિતાજી, તમે આ સારી ગાયો તમે રાખી અને આ નબળી ગાયો તમે દાનમાં આપી, તો એ તો અધૂરી વાત કહેવાય અને એનાથી તમને પુણ્ય ના મળે. એટલે પિતા ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે એટલે નચિકેતા પોતાના પિતાને પૂછે છે કે તો મને તમે કોને દાનમાં આપશો? એટલે પિતા બોલે છે કે તને હું મૃત્યુને દાનમાં આપી દઈશ. એટલે નચિકેતા તો મૃત્યુથી ગભરાતો નથી, એ તો ખુશ થાય છે ઉલટાનું. અને એ આવું જે બોલે છે એટલે કે તરત જ એ નચિકેતા નીકળી જાય છે મૃત્યુલોકમાં જવા માટે અને મૃત્યુના ઘેર જવા માટે. એટલે એ ફરતો એ ત્યાં યમદૂત પાસે જાય છે, મૃત્યુલોકમાં જાય છે. ત્યાં પહોંચે છે એટલે ત્યાં પેલા યમદૂત છે હાજર નથી. એટલે એ 3 દિવસ સુધી ભૂખીને તરસ્યો આ નચિકેતા ત્યાં બેસી રહેશે મૃત્યુલોકની અંદર યમદૂતની રાહ જોતા જોતા. યમદૂત એ આપણા શાસ્ત્રોની અંદર આમ તો મૃત્યુનું પ્રતીક જ છે. એટલે એ યમદૂતની રાહ જુએ છે અને 3 દિવસ ભૂખીને તરસે બેસી રહે છે. નાનો બાળક છે. મૃત્યુદેવ આવે છે એટલે યમદૂત આવે છે. યમદૂતને ખબર પડે છે કે ભાઈ આ 3 દિવસથી બાળક અહીંયા બેઠો છે ભૂખીને તરસ્યો, એટલે ખુશ થાય છે, શાબાશી આપે છે. એટલે ખુશ થઈને બોલે છે કે બોલ બેટા, તું મારી પાસે વરદાન માગી લે, 3 વરદાન હું તને આપી દઉં. એટલે નચિકેતા 3 વરદાન માગે છે. પહેલું વરદાન તો એ માગે છે કે મારા પિતા જે અતિ ક્રોધાયમાન છે, હું જ્યારે પૃથ્વી લોકો પાછો જાઉં ત્યારે એ શાંત થઈ અને પ્રસન્ન ચિત્તે એ જીવતા હોય એવું મને એક વરદાન આપે. એટલે પેલા યમદૂત કહે છે કે તથાસ્તુ. બીજું વરદાન માગે છે નચિકેતા પેલા યમદૂત પાસે. એટલે કહે છે કે સ્વર્ગમાં જવું હોય તો શું કરવું જોઈએ? નચિકેતા પેલા યમદૂતે પ્રશ્ન પૂછે છે. તો યમદૂત એને સમજાવે છે કે ભાઈ સ્વર્ગ અને નરક શું છે. એમાં સ્વર્ગમાં જવું હોય તો શ્રેય અને પ્રેય 2 પ્રકારના કામ, 2 પ્રકાર છે. તો શ્રેય પ્રકારના કામો તમારે કરવા પડે અને પ્રેય પ્રકારના તમે કરો તો દુનિયાવી કામો કહેવાય, વગેરે સમજાવે છે.
અને ત્રીજું વરદાન માગે છે કે મૃત્યુમાંથી મારે મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ, અથવા તો મૃત્યુ પછીની દુનિયા કેવી છે. આ ત્રીજું વરદાન માગે છે કે મને મૃત્યુ અંગે તમે જ્ઞાન આપો. આ ત્રીજું વરદાન માગે છે. એટલે યમદૂત ને એમ થાય છે કે આ તો બાળક છે અને બાળકને મારે આ મૃત્યુની વિશે સમજાવવું એ પહેલાં એની પરીક્ષા કરવી પડશે. મારે 15-17 વર્ષનું બાળક છે એટલે મારે એની પરીક્ષા કરવી પડશે. પછી જ મારે એને મૃત્યુ અંગેની વાત મૂકવી પડશે, એનું જ્ઞાન આપવું પડશે. એટલે યમદૂત એક યુક્તિ કરે છે અને પેલા નચિકેતાને એની આખી મેલ બતાવે છે કે આ મેલ તને આપી દઉં છું, આ મારા રાજપાટો છે એ તને આપી દઉં છું, મારી જે કંઈ સંપત્તિ છે તને આપી દઉં છું, જમીન આપી દઉં છું, આ બધું જ તને હું સમર્પિત કરું છું. એ બધું બતાવે છે, જોતો જાય છે. એટલે પેલો નચિકેતા વિચાર કરે છે કે ભાઈ આ તો મારે શું કામનું છે. પછી નચિકેતા પ્રશ્ન કરે છે કે ભાઈ હું જો આ બધો સ્વીકાર કરું તો ભૌતિક જગતના કારણે તો મારી જે ઇન્દ્રિયો છે એ બધી નબળી પડી જાય. એટલે મારે આ બધું જોઈતું નથી. ભૌતિક જગતની જે કંઈ વસ્તુઓ છે એ બધી જ બાબતો આપણે શું કરે છે તો આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને નબળું પાડવાનું કામ કરે છે. એટલે મારે આ વસ્તુ જોઈતી જ નથી, ભૌતિક સંપત્તિ મારે જોઈતી જ નથી. એટલે યમદૂત ખુશ થઈ જાય છે, કહેશે કે બાળકની જિજ્ઞાસા છે એટલે એ જિજ્ઞાસા જાણી અને પેલા બાળકને મૃત્યુ અંગે સમજાવે છે. હવે યમદૂત સમજાવે છે નચિકેતાને કે મૃત્યુ શું છે. તો એમ કહે છે, પહેલી વાત તો એ કરે છે કે જે મેધાવી છે, પ્રબુદ્ધ છે જે માણસો, એનું કદી મૃત્યુ થતું નથી. કદી મૃત્યુ થતું નથી. એ અજન્મા છે. અને જે લોકો દુનિયાવી છે, દુનિયામાં રચા રહે છે, જે બેહોશીમાં જીવે છે, એનું મૃત્યુ થાય છે. અને એમ કરીને બધી આખી વાત સમજાવે છે. અને એને એમ થાય છે કે આત્મા અમર છે, એ સમજાવે છે કે ભાઈ આત્માનું કદી મૃત્યુ થતું નથી, આત્માને કોઈ બાળી શકતું નથી. આ બધું પેલો નચિકેતા સમજે છે યમદૂત પાસેથી. તો યમદૂત નચિકેતાને સમજાવે છે કે ભાઈ આત્મા અમર છે અને જે મેધાવી લોકો છે, પ્રબુદ્ધ છે, એનું કદી મૃત્યુ થતું જ નથી. આત્માને કોઈ બાળી શકતું નથી, કોઈ છીદી શકતું નથી. જે આપણા ગીતામાં પણ એ બધી વાતો આવે છે એટલે આપણે અહીંયા ફરી એ મૂકતા નથી. તો એનાથી આ બાળક ખુશ થઈ જાય છે અને ખુશ થઈને પાછો ધરતી પર આવી જાય છે. તો અહીં તમે જુઓ કે નચિકેતા સામાન્ય રીતે મૃત્યુ લોકોના ઘેર જાય છે, પણ અહીંયા નચિકેતાએ મૃત્યુના ઘેર ગયો, સામેથી મૃત્યુના ઘેર ગયો. અને મૃત્યુના ઘેર ગયો, મૃત્યુને સામેથી સ્વીકાર્યો એટલે એ મૃત્યુથી પર થઈ ગયો. પછી એ દિવસથી તો એને મૃત્યુની બીક નથી રહેતી, કોઈ એને ગભરાટ નથી. મૃત્યુને સહજ સ્વીકાર કરે છે અને એ રીતે એ મૃત્યુની પાર જતો રહે છે. એટલે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ મૃત્યુને અતિ પ્રેમ કરે છે એ મૃત્યુની બહાર જતો રહે છે. જેમ આપણે માણસોને પ્રેમ કરીએ છીએ, પત્નીને પ્રેમ કરીએ છીએ, પ્રેમિકાને પ્રેમ કરીએ છીએ, પણ જ્યારે મૃત્યુને પ્રેમ કરવાની વાત આવે છે ત્યારે તો આપણે દૂર ભાગીએ છીએ. એટલે જે વ્યક્તિ મૃત્યુને આલિંગન કરે છે, મૃત્યુને પ્રેમ કરે છે, એ મૃત્યુની બહાર નીકળી જાય છે. એ વાત આ કઠોપનિષદની અંદર કેન્દ્ર સ્થાને છે. અને આ રીતે આખી મૃત્યુની વાત એમણે સમજાવી છે કે કોણ મૃત્યુની બહાર નીકળી શકે. એટલે કે આપણે એકવાર જાણી લઈએ કે આપણે ખાલી આ શરીર પૂરતું નથી, આપણે એનાથી કંઈક અલગ છે, આપણી આત્મા અમર છે. જ્યારે આપણે જાણી લઈએ ત્યારે આપણે એ પણ જાણી લઈએ કે મૃત્યુ અંત નથી. એના આપણી જર્ની જે છે એ તો હંમેશા અનંત છે, એ ચાલુ રહેવાની. બરાબર, આપણે મૃત્યુની તો વાત કરી લીધી. હવે એના પછીના સ્ટેપ ઉપર આવીએ કે હિન્દુ ધર્મમાં તો એવું માનવામાં આવે છે કે તમે જો સારા કર્મો કર્યા હોય તો તમને સ્વર્ગ મળે. આપણે પણ વાત કરીએ. અને ખરાબ કર્મો કર્યા હોય તો નર્ક મળે. નર્કમાં શું થાય એ અલગ છે, સ્વર્ગમાં શું થાય એ બધી વસ્તુ અલગ છે. હવે તમે એક લેખક તરીકે અને મૃત્યુ પર જ્યારે તમે આટલું બધું રિસર્ચ કર્યું છે એના હોદ્દાથી તમે સ્વર્ગ અને નર્કના કોન્સેપ્ટને કેવી રીતે જોવો છો? ઓકે,
સૌથી પ્રથમ તો સ્વર્ગ અને નર્કની જે દુનિયા ઊભી કરી છે એ પંડિતોએ કરેલી છે અને પોતાનું પેટીયું રડવા માટે કરેલી છે. વાસ્તવમાં અસ્તિત્વની અંદર, બ્રહ્માંડની અંદર આવા કોઈ ખાના નથી કે આ સ્વર્ગનું ખાનું, આ નર્કનું ખાનું. જેમ આપણા ઘરની અંદર ખાના હોય છે કે આ પુસ્તકો મૂકવાનું ખાનું, આ કપડાં મૂકવાનું ખાનું, એવા કોઈ ખાના નથી અસ્તિત્વની અંદર. એમ તો પછી સવાલ એ થાય કે ભાઈ આ સ્વર્ગ, નર્ક અને મોક્ષ છે શું? તો નર્કની વ્યાખ્યા ઓશોએ બહુ સુંદર આપી છે. કારણ કે મને ઓશો સુંદર, સૌથી બધા જો પ્રિય હોય તે મને ઓશો છે. ઓશો નર્ક અંગે એવું કહે છે કે આપણે જો લોકોને દુઃખ આપવાનું કામ કરીએ અને એનાથી જો આપણને આનંદ થતો હોય તો એ નર્કની મનોદશા કહેવાય. નર્કની મનોદશા કહેવાય. લોકોને દુઃખ આપવાથી જો મને આનંદ થતો હોય તો એ મારી નર્કની મનોદશા કહેવાય. એટલે લોકો કેમ સ્થાને છે? આપણે કોઈકને દુઃખ આપીએ છીએ, જેને આપણે પીડા આપવાથી કેટલાક દુઃખ પેલો આનંદ થતો હોય છે કે બીજાને દુઃખ ના આપે ત્યાં સુધી એને આનંદ થાય જ નહીં. એમ તો એ નર્કની મનોદશા. હવે સ્વર્ગ એટલે શું? તો બીજા લોકો માટે આપણને સારું કામ કરીને એને આનંદ આપવાની, બીજાને આનંદ થાય એવું જો આપણે કરીએ તો એ સ્વર્ગની મનોદશા. એ તમે જુઓ કે સ્વર્ગ અને નર્કની અંદર લોકો કેન્દ્ર સ્થાને છે. લોકો માટે કાં તો આપણે દુઃખ આપવાનું કામ કરીએ છીએ, કાં તો આપણે એને સુખ આપવાનું કામ કરીએ છીએ. આ નર્ક અને સ્વર્ગની સામાન્ય રીતે પરિભાષા. તો મોક્ષ શું છે? તો મોક્ષ આ બંનેથી પર છે. મોક્ષમાં નથી કોઈને આપણે દુઃખ આપવાનું, નથી આપણે કોઈને સુખ આપવાનું. મોક્ષની અંદર તો આપણે આપણી અંદર જવાનું છે, આપણી અંદર ચાલવાનું છે. મોટે ભાગે સંસારની અંદર બધા બહાર જ ચાલે છે. આપણે અંદર કદી આંખ બંધ કરીને અંદર જોયું જ નથી. અને આંખ બંધ કરીને જોઈએ છે એ તો ખાલી પેલા મંદિરોમાં દર્શન કરી અને ખાલી આપણી બુદ્ધિને ઉલ્લું બનાવીએ છીએ, આપણા મનને છેતરીએ છીએ. વાસ્તવમાં તો તમે એક રૂમની અંદર બેસીને આંખો બંધ કરીને તમે અંદર તમારી આંતરિક દશા જુઓ તો તમે અંદર જાઓ છો જ્યારે તમારા આંતરિક સૂક્ષ્મ જગતની અંદર, સૂક્ષ્મ શરીર તરફ, ત્યારે એ વખતે તમારો કોઈ ભાવ નથી હોતો. તમારા એકદમ શાંત થઈ જાઓ છો. ત્યાં નથી કોઈ સુખ, નથી કોઈ દુઃખ, એક સન્નાટો હોય છે. તો આવી જે અનુભૂતિ થાય છે એ મોક્ષની અનુભૂતિ છે. મોક્ષમાં સામાન્ય રીતે શું હોય છે કે બીજો કોઈ જન્મ નથી હોતો. જે આપણે નથી કહેતા આમ તો સામાન્ય રીતે આપણા સંસારમાં બધા એવું કહેતા હોય કે આને મોક્ષ મળે. વાસ્તવમાં મોક્ષ 99% લોકોને મળતો જ નથી. કારણ કે એ આપણે જ્યારે થોડીક વાત કરીશું, તમે પ્રશ્ન નહીં પૂછો તો બી હું સ્પષ્ટતા કરીશ કે આત્મા કેટલા પ્રકારના હોય છે તે. પણ અહીંયા મોક્ષની જ્યારે આપણને જે વાત લાગુ પડે છે તે એટલી જ છે કે વ્યક્તિએ પોતાની અંદર સ્થિર થવાની જરૂર છે. પોતે સ્થિર થવું, જેને આપણે યોગ કહીએ છીએ, પ્રાણાયામ કહીએ છીએ, એ આનો જ એક ભાગ છે. એટલે આપણે આંતરિક મનોદશાને ચકાસવી, આપણી અંદર જવું અને પ્રેક્ષક ભાઈએ બધું જોયા કરવું, તો એ યોગ છે. અને એ યોગ એ જ એક પ્રકારનો મોક્ષ છે. જે આપણે ઘણી વખત કહીએ કે આ વ્યક્તિ સમાધિમાં જતો રહ્યો, તો એ મોક્ષની અવસ્થામાં જતો રહ્યો. એટલે ત્યાં કોઈ સુખ નથી કે દુઃખ નથી, ત્યાં માત્ર ને માત્ર આનંદ જ છે. આનંદ જ છે, બસ. આનંદ સિવાય કશું છે જ નહીં મોક્ષની અંદર. તો આટલી વાત એમાં ધ્યાનપાત્ર છે. મોક્ષની વાત અને એની બાબત ત્યારે આવે કે જ્યારે તમે પોતાને જાણી લો, તમને ખુદને જાણી લો, બરાબર. પણ જેમ આપણે વાત કરી કે 99% લોકોના સાથે એવું નથી થતું. એ ક્યાંક ના ક્યાંક જીવનમાં અટેચ હોય છે, કંઈક ના કંઈક વસ્તુ અધૂરી રહી જાય, કોઈક ના કોઈ કામ અધૂરા રહી જાય, વિચારો રહી જતા હોય છે. અને પછી એક એવી બાબત છે, એવી કહેવત છે, એવી સમજ છે સમાજમાં કે એમનો પુનર્જન્મ થતો હોય અને એ આગળ ફરી એમનો જન્મ થતો હોય છે અને એ બધી ઈચ્છાઓને પૂરી કરવા માગતા હોય છે જે એમને ગયા જન્મમાં રહી ગઈ. એના ઉપર તમે ક્યારે વિચાર કરેલો? હા, એ અંગેના
જે ઓશોના હું જે પુસ્તકો કહું છું એમાં પણ આ બધા ઉદાહરણો આવે છે. હું જે હવે વાત કરીશ તે પુનઃજન્મ અને પૂર્વજન્મ જેવી દુનિયા તો ચોક્કસપણે છે. હા, આપણે એને કોઈ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક ઢબે એને સિદ્ધ ન કરી શકીએ. કેટલાક બૌદ્ધિકો એવું કહે છે કે ભાઈ આવું કોઈ જગત હોતું નથી, પણ જે વાસ્તવિક જગતમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ પરથી, અને જો હું કેટલાક ઉદાહરણો આપીશ એના પરથી આપણને ચોક્કસપણે એટલું લાગશે કે પૂર્વજન્મ અને પુનઃજન્મ અંગે પણ વિચારણા કરવા જેવી છે, અને એવી ઘટનાઓ બનતી હોય છે. એવી આખી દુનિયા છે જ કે જેના પૂર્વજન્મ પણ થયેલો હોય અને પુનઃજન્મ પણ થયેલો હોય. હવે એને થોડીક વિગતે વાત કરું તો વિશ્વની અંદર આ પૂર્વજન્મ અને પુનઃજન્મ કરનારી બે સંસ્થાઓ છે. એક અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટી જે અમેરિકામાં આવેલી છે, અને બીજી આપણી ભારતમાં બેંગ્લોરમાં આવેલી છે, જે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને સ્નાયુ વિજ્ઞાન એ નામથી ઓળખાય છે. આ બે સંસ્થાઓ એ પૂર્વજન્મ અને પુનઃજન્મ અંગે વિચારણા કરે છે, કેટલાક કેસો તપાસીને, કેટલીક ઘટનાઓનું અવલોકન કરીને. તો આપણી જે વર્જિનિયા યુનિવર્સિટી છે અમેરિકાની અંદર આવેલી, એમાં ડૉક્ટર જીમ કરીને એક મોટા સાયકોલોજિસ્ટ થઈ ગયા, ડૉક્ટર જીમ. એને આફ્રિકા, અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા એમાંથી 2700 જેટલા કેસો પસંદ કર્યા, ઘટનાઓ પસંદ કરી, અને એ 2700 ઘટનાઓ પસંદ કરી અને એમાંથી કેટલાક તારણો કાઢ્યા. એ ઘટનાઓના કોમન નિષ્કર્ષ શું છે એ કાઢ્યા, અને એ નિષ્કર્ષ આ પ્રમાણે છે. એ 2700 કેસોની તપાસ પછી ડૉક્ટર જીમ એમ કહે છે કે માણસનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એનો આત્મા એ મૃત્યુલોકમાં જાય છે, અને મૃત્યુલોકમાં ગયા પછી થોડાક જ દિવસોની અંદર એ પાછો પુનઃજન્મ એ ધારણ કરી લીધો હોય છે. અને એ પુનઃજન્મ પાછો એવા સ્થળે જ કરે છે કે જે એના આગળના જે પૂર્વજન્મના જે પરિવારના સભ્યો હોય, એના મિત્ર મંડળ હોય, એના જે કંઈ પરિચિતો છે એ પરિચિતોમાં જ એ પોતાનો નવો જન્મ ધારણ કરી લેતો હોય છે. આ એનો એક તારણ હતું. એટલે એના પરથી પણ એમ લાગે છે કે ભાઈ આ પૂર્વજન્મ અને પુનઃજન્મની ઘટનાઓ બને છે. આ વાત થઈ અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીની. આપણી ભારતની વાત કરીએ તો ભારતમાં ડૉક્ટર સંતવર્ત એને 200 જેટલા આવા કેસો ચકાસ્યા, આવી ઘટનાઓ એને લીધી અને એના પર અભ્યાસ કર્યો. તો એ 200 ઘટનાઓને આધારે એક ઘટના જે આપણા ભારતીય સંસ્કૃતિ સાથે જે સંકળાયેલા છે અને ગૌતમ બુદ્ધ વિશે જે લોકો જાણે છે એના સંદર્ભમાં આખી ઘટના એમને મૂકેલી છે. આપણે જાણીએ છીએ કે એમણે કઈ ઘટનાની વાત કરી, પુનઃજન્મ અને પૂર્વજન્મ અંગે એની વાત આપણે કરીએ છીએ અહીંયા. તો ગૌતમ બુદ્ધનું નામ તો બધા જાણીએ છીએ આપણે. ગૌતમ મુખ્ય નામ હતું. કપિલવસ્તુ નગરીની અંદર એના પિતાનું નામ શુદ્ધોધન અને માયાવતીની માતાનું નામ, ત્યાં એ પોતે જન્મેલા. અને એ તો રાજા હતા શુદ્ધોધન તો, અને રાજાને ત્યાં પુત્રનો જન્મ થાય એટલે એને તો કોઈ કમી હોય જ નહીં. એને તો બધા જ પ્રકારના સુખો હતા. પણ એ 15-17 વર્ષની ઉંમરે એક રાત્રે આ ગૌતમ બધું છોડીને, રાજપાટને, પત્નીને, બાળકોને બધું છોડી અને ચાલો જાય છે. અને એક બૌદ્ધિક ઝાડ નીચે બેસી અને પોતે 12 વર્ષ સુધી એ સાધના કરે છે. અને સાધનાને અંતે એને આ આખી નવી દુનિયા એને દેખાય છે, અને આત્મા સાથેનું મિલન કરી પાછો આવે છે. પાછો પોતાના રાજ્યમાં આવે છે. પોતાનો જે પિતા જ્યાં કપિલવસ્તુમાં રાજ કરતા હતા ત્યાં જ. હવે જ્યારે આ ગૌતમ બુદ્ધ બનીને પાછો આવે છે ત્યારે એની સાથે બીજા પણ અનુયાયીઓ છે. એટલે બુદ્ધમ શરણમ ગચ્છામિ, એટલે આખો સંઘ સાથે આવે છે. જ્યારે ગયા ત્યારે એકલા ગયા હતા,
પણ આવે છે ત્યારે આખો સંઘ સાથે આવે છે. અને આ તો એક ભિક્ષાપાત્ર લઈને આવ્યા છે હવે ગૌતમ બુદ્ધ બનીને, અને પોતાના કપિલવસ્તુ નગરીની અંદર જ પોતાના પિતાની સામે આખું ભિક્ષાપાત્ર લંબાવી અને ઊભા છે ભિક્ષા લેવા માટે, અને પોતાના પિતાની પાસે ભિક્ષા માગે છે. પોતાનો પુત્ર પોતાના પિતાની પાસે 12 વર્ષ પછી ભિક્ષા માગે છે. એટલે પિતા ગુસ્સે થાય છે. પિતાની આંખોમાં ગુસ્સો માતો નથી, સમાતો નથી. અને બીજી બાજુ આ જે બુદ્ધ બનીને આવ્યા છે ગૌતમ, એની આંખોમાં એક પ્રકારની કરુણતા છે, એક પ્રકારનું સત્યનું જે પ્રકાશ છે એ સત્યનો પ્રકાશ એની આંખોમાંથી પ્રભાવિત થાય છે, બહાર દેખાય છે, કરુણા દેખાય છે. એ તો ચિત્ત મને શાંત મને ઊભા છે. એટલે ગુસ્સે થયા પછી પિતા બોલે છે કે મેં તને જન્મ આપ્યો, તને પાળ્યો પોષ્યો, અને તને આ શું શું જોતે તું જતો રહ્યો ને આ મારી આગળ ભિક્ષામાં માગવા માટે આવી ગયો છે. એટલે પેલો ગૌતમ જે બુદ્ધ બનીને આવ્યો છે એનો પુત્ર એ કહે છે કે પિતા તમારી ભૂલ થાય છે. તમે મને જન્મ આપ્યો તો એક નિમિત્ત છે, અને તમે મને જન્મ આપ્યો તો એક નિમિત્ત છે, પણ એવા બીજા પણ કારણો હતા કે જેના કારણે તમારા મેં ઘરે જન્મ લીધો છે. અને તમે પણ આ જે જન્મ અત્યારે તમે ભોગવી રહ્યા છો એ પહેલાં પણ તમે અનેક જન્મો ભોગવીને આવેલા છો. અને હું પણ આ એક જન્મ નથી લીધો હું પણ આવા અનેક જન્મ ભોગવીને અહીં આવેલો છું. અને આજે જ્યારે મને સત્યનું જ્ઞાન થયું છે, બ્રહ્મનું જ્ઞાન થયું છે, ત્યારે હું આપની પાસે એ ભિક્ષા લેવા માટે આવ્યો છું કે મને મારું તમે હવે કલ્યાણ ઈચ્છો, એ માટે હું આવ્યો છું. એટલે તમે જુઓ કે એક ગૌતમ બુદ્ધ પણ એક સ્વીકારે છે કે ભાઈ મારા આગળના ભાગમાં પૂર્વજન્મો હતા, અને આ તમારે ત્યાં હું જે જન્મ્યો છું એ તો મારો પુનઃજન્મ છે. આવા અનેક જન્મો હું ધારણ કરીને આવ્યો છું. એમાંથી હવે મુક્તિ મેળવવા માટે મેં આ પ્રયત્ન કર્યો અને તમારી સામે આવીને ઊભો છું. અને હવે મારે બીજા જન્મ ન લેવા પડે એ માટે મારે હવે આ બ્રહ્મનું જ્ઞાન મારે મેળવવું છે. તો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ પુનર્જન્મ અને આવા પૂર્વજન્મ અને પુનર્જન્મ થતા હોય છે. બીજું કલ્પભાઈ, તમને ખ્યાલ હશે કે ગયા રવિવારે ગુજરાત સમાચારમાં એક ઘટના આવી છે પુનર્જન્મ અંગેની, કદાચ તમે જો વાંચ્યું હોય તો. એમાં પાલનપુરની બાજુમાં ખસા ગામ છે, અને એ ખસા ગામની અંદર જીતાજી નામનો એક ઠાકોર પરિવાર રહે છે. એ જીતાજી ઠાકોર તો સાવ ગરીબ છે, ઠાકોર પરિવારનો છે, તો ભાગ્યો રહેશે કોઈ પટેલના ત્યાં. એના ઘેરથી ટીવી પણ નથી, મોબાઈલ પણ નથી આજે પણ. અને એના ત્યાં જે 4 વર્ષ પહેલાં જે બાળકી જન્મી છે જેનું નામ દક્ષા છે, તો એ દક્ષા 2 વર્ષથી તો ફટાફટ હિન્દી બોલે છે. નથી સ્કૂલ જોઈ, નથી મોબાઈલ, નથી ટીવી ઘરમાં, તો પણ ફટાફટ હિન્દી બોલે છે. અને એ તો એવું કહે છે પોતાના પિતાને કે 2001માં જ્યારે ધરતીકંપ થયો અંજારમાં, ત્યારે મારા ઘરની છત તૂટી પડી અને હું મૃત્યુ પામી. અને मेरा पिता एक कैक बेचते थे, मेरा पिता कैक बेचते थे. ये बात પણ હિન્દીમાં બોલે છે. તો આ તો લેટેસ્ટ ઘટના છે. અને એ ઘટના પરથી પણ આપણે એવું કહી શકીએ કે આવી ચોક્કસપણે આવી પુનઃજીવનની પૂર્વજન્મની અને પૂર્વજીવનની ઘટનાઓ બનતી રહેશે. અને આવી તો ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બને છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં તમે જુઓ કે તમે દ્વારકા બાજુ તમે જુઓ, દ્વારકાની ઘટના પણ મને એક યાદ આવે છે. હું જ્યારે ભણતો દ્વારકામાં 1974 થી 1981 સુધી, એ વખતે એક છોકરી ભણતી હતી, પણ એ મારાથી આગળના છેલ્લા વર્ષમાં, હું તો હજુ એન્ટર થયો હતો. પછી એ
5-7 વર્ષ પછી એ છોકરી મૃત્યુ પામે છે, પણ એનું નામથી પરિચિત અને એકાદ વખત મેં જોયેલી. પણ પછી 2008-9માં જ્યારે મેં કોઈક સંદેશમાં ઘટના વાંચી કે દ્વારકામાં એટલે કેરળમાં કોઈક છોકરીનો જન્મ થયેલો અને એને પિતાને એવું કહેલું કે મારું મૂળ ગામ તો દ્વારકા છે અને દ્વારકામાં આ ગલીમાં મારું ઘર હતું અને આ ટાઈપના મારા પિતા હતા. એના દૂરના સગાઓનું નામ લે છે, પિતાનું નામ લે છે. પછી એના જે અત્યારના જે પિતા હતા, માતા પિતા હતા, એ લઈને આવે છે દ્વારકામાં અને દ્વારકાની અંદર તપાસ કરતાં કરતાં એ ગલીમાં જાય છે અને ત્યાં તપાસ કરે છે. તો એ વાત સાચી નીકળે છે કે એ છોકરી ત્યાં એક્સિડન્ટમાં મૃત્યુ પામેલી અને પછી એને પુનર્જન્મ કેરળમાં લઈ ગયેલો. તો આવી ઘટનાઓ પણ આપણી નજર સમક્ષ બનેલી છે. એટલે એના પરથી એટલું નક્કી થાય છે કે પૂર્વજન્મ અને પુનર્જન્મ જેવી એક આખી દુનિયા છે. એની આખી દુનિયા ચોક્કસ છે, એટલું આપણે કહી શકીએ. મારા જેવા વ્યક્તિને કે પછી આપણા દર્શકોમાંથી કોઈ પણને મૃત્યુ વિશે સચેત રહેવું હોય તો એવી કોઈ ક્રિયા, એવું કોઈ કાર્ય કે એવી કોઈ મેથડ કે કોઈ યોગિક ક્રિયા કે એવું કંઈ છે કે જેનાથી આપણે વારે વારે યાદ રહે કે આપણે આનાથી જોડાયેલા છીએ હંમેશા, એવું કંઈ છે? ઓશો એવું કહે છે કે ભાઈ તમારે આ મૃત્યુમાંથી બહાર નીકળી જવું હોય, મૃત્યુમાંથી તમારે અમૃત મેળવવું હોય, મૃત્યુની બીક દૂર કરવી હોય તો એ માટે 4 સ્ટેપ છે. પહેલું સ્ટેપ એ છે કે રાત્રે સૂતી વખતે લાઇટ બંધ કરી અંધારામાં તમે સૂઈ જાઓ છો ત્યારે પથારીમાં જ આપણે શરીરને એકદમ રિલેક્સ છોડી દેવાનું, આંખો બંધ કરી દેવાની અને શરીરને શક્ય તેટલું એકદમ રિલેક્સ, શિથિલ કરી દેવાનું, એકદમ જાણે આપણે પડી રહ્યા હોય તે રીતે. એટલે ધીમે ધીમે તમારું શરીર શિથિલ થતું જશે. ત્યાર પછી બીજું સ્ટેપ, તમારા જે શ્વાસ છે એ શ્વાસને પણ તમે શિથિલ કરી દો, એટલે એકદમ નોર્મલ કરી દો, જાણે કશું બનતું જ નથી એ રીતે અમે એકદમ સહજ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરો, એને પણ શિથિલ કરતા જાઓ. ત્રીજું સ્ટેપ છે કે આપણું જે મન છે એ મનને પણ શિથિલ કરતા જાઓ, શિથિલ કરતા જાઓ. એટલે કોઈ કશો વિચાર નહીં, એકદમ સન્નાટો. અને પોતે મનથી એવું વિઝ્યુલાઇઝેશન કરીએ કે મારું મૃત્યુ હવે આવી રહ્યું છે. એને મનોચક્ષુ પ્રક્ષેપણ કહેવાય છે એ આખી ઘટનાને. એટલે વિઝ્યુલાઇઝેશન કરવાનું કે તમે જાણે કે સાક્ષાત મૃત્યુ પામ્યા છો એવી અનુભૂતિ કરવાની તમારે. આ 3 સ્ટેપ. અને ત્યાર પછી તમે તમારી અંદર જ જેમ જેમ તમારે આ સમય જતો જશે, 7-8-10 મિનિટ થશે એટલે તમારે એકદમ સન્નાટો છવાઈ જશે. અને સન્નાટો છવાઈ ગયા પછી તમારી પ્રેક્ષક ભાવે તમારે તમે જુદા છો અને પેલી મૃત્યુની ઘટના જુદી છે એમ તમે જોયા કરો કે મૃત્યુ આવી રહ્યું છે. એવું કરવાથી તમે થોડી પ્રેક્ટિસ કરશો એ તમારે ધીમે ધીમે તમે આ મૃત્યુથી નજીક જશો અને તમે એના ભયથી પણ દૂર જતા રહેશો. અને તમને એમ થશે કે જીવનને સાચી રીતે સમજવું હોય તો મૃત્યુને પહેલાં સમજવું જરૂરી છે. જ્યાં સુધી મૃત્યુ તમે નહીં સમજો ત્યાં સુધી તમને જીવન તમે સમજી જ નહીં શકો અને ત્યાં સુધી આ બધી દોડધામો, આ બધા ટેન્શન, હતાશા આ બધું રહ્યા જ કરશે. આપણે વચ્ચે એક મુદ્દો વાત કરવાનો રહી ગયો કે આત્માના પણ પ્રકારો હોય છે. ઓકે, તો એના વિશે આપણે વાત કરીએ. હા, સામાન્ય રીતે આત્માના 3 પ્રકાર બતાવે છે. ઓશો પણ 3 પ્રકાર કહ્યા છે. એક સૌથી ઉત્તમ પ્રકારના આત્માઓ. એટલે કેવા આત્માઓ? પછી પ્રશ્ન એ થાય કે કેવા આત્માઓ? તો મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, ઓશો પોતે આ સૌથી ઉત્તમ કક્ષાના આત્માઓ છે. પછી મધ્યમ કક્ષાના આત્માઓ એટલે આપણે બધા, અને સૌથી નિમ્ન કક્ષાના આત્માઓ
તો નિમ્ન કક્ષામાં એટલે કહેવાય તો હિટલર, હિંસક લોકો. હિંસક લોકો, યસ, જેને ખૂન કર્યા હોય, મારામારી કરી હોય અને કાપી કરી હોય, એ ટાઈપના જે આત્માઓ છે એ સૌથી કનિષ્ઠ પ્રકારના, સૌથી નિમ્ન કક્ષાના આત્માઓ. હવે સવાલ એ થાય છે કે ભાઈ આ આત્માઓની આપણે વાત કરી, પણ તો એના જન્મ પછી કેવી રીતે થાય છે અને ક્યારે થાય છે, એવો પણ એક સવાલ આપણને થાય. તો સૌથી ઉત્તમ કક્ષાના જે આત્માઓ છે, ઉત્કૃષ્ટ પ્રકારના આત્માઓ જેને કહીએ, આપણે વાત કરી તે પ્રમાણે મહાવીર સ્વામી, બુદ્ધ ભગવાન, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા ઉત્કૃષ્ટ પ્રકારના આત્માઓ છે. તો એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ દૂર ને દૂર બ્રહ્માંડમાં જતા રહેશે અને હજારો વર્ષ સુધી એને અનુકૂળ આવે એવા ગર્ભની શોધમાં હોય છે. એટલા માટે તમે જોશો તો કૃષ્ણ જેવા 5000 વર્ષ પછી જન્મે છે, બુદ્ધ ભગવાન જેવા 5000 કે 10,000 વર્ષ પછી જન્મે છે. કેમ વારંવાર કોઈ જન્મતું નથી? કારણ કે એને યોગ્ય ગર્ભ મળતો જ નથી આ પૃથ્વી પર. એટલે એ પછી વિચલન કર્યા કરે, એ સદયોનિમાં ફર્યા કરે બ્રહ્માંડની અંદર. આ ઉત્તમ પ્રકારના જે આત્માઓ છે એની વાત. એ જન્મ લે છે ખરા, પણ એ ક્યારે, એ કંઈ નક્કી ના હોય. એ 5000 વર્ષ પણ થાય, 10,000 વર્ષ પણ થાય, 25,000 વર્ષ પણ થાય, અને એ યુગોના યુગો સુધી એમને જ્યારે યોગ્ય લાગે હા, ત્યારે એમને અનુકૂળ ગર્ભ મળે ત્યારે. કારણ કે એમનું જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર સાથે આત્મા તો છે જ, હજી મોક્ષ નથી પામ્યા. કારણ કે મોક્ષ પામવી જુદી વસ્તુ છે. સૂક્ષ્મ શરીર જ્યારે નાશ પામે ત્યારે મોક્ષ પામાય, માણસ મોક્ષ પામે. એટલે જ્યારે એને અનુકૂળ આ ધરતી પર ગર્ભ દેખાશે ત્યારે એ જન્મ લેતા હોય છે. એની શોધમાં તો હોય છે. મધ્યમ કક્ષાના આપણા જેવા, કારણ કે આપણે તો કોઈ સાધના કરી જ નથી હોતી, આપણે આપણી અંદર તો ગયા જ નથી. આપણે તો બાહ્ય મંદિરે મસ્જિદમાં દાન કર્યા ને આપણા મનને ખુશ કર્યું ને આર્ટિફિશિયલ રીતે બધું કર્યા જ કર્યું એમ. એટલે એ તો બધી બહારની દુનિયા છે અને એનાથી કદી પરમાત્મા મર્યા જ નથી અને મળતા પણ નથી. અને જો એવું હોતું તો ભગવાન અત્યારે નીચે ઉતર્યા હોત. એટલા બધા દાન થાય છે, લોકો એટલા બધા મંદિરોમાં જાય છે. તમે એવું કદી સાંભળ્યું ખરું કે આટલા બધા મંદિરોમાં જાય છે તો પણ કેમ પરમાત્મા કોઈને મળતા નથી? લાખો કરોડોનું દાન થતું કરોડો હોય છે. લોકોનું દાન કરે છે, કેમ મળતા નથી? કારણ કે એ તો ખાલી આપણે આપણા અહમને સંતોષીએ છીએ દાન આપીને, આપણા યુગોને સંતોષીએ છીએ, એનાથી વિશેષ કશું જ નથી. એવું કંઈ કરવાની જરૂર જ નથી. એ 2 નંબરની વાત છે. આપણી વાત છે પાછી પેલી મધ્યમ કક્ષાના આત્માઓની વાત. તો જે મધ્યમ કક્ષાના જે આત્માઓ છે આપણા જેવા, એટલે જેવા મૃત્યુ પામે છે, ફરી યાદ કરાવું કે મૃત્યુ એ સ્થૂળ શરીરનું થાય છે, સૂક્ષ્મ શરીરનું મૃત્યુ થતું નથી. અને આત્મા જે છે એ પેલા સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલો હોય છે. એટલે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણું જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરમાં હોય શું, તો આપણો અહંકાર, આપણી નફરત, આપણો પ્રેમ, ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ, આ બધાનું જે મિશ્રણ છે, એનું જે કલેક્ટિવિટીનું જે થયેલું હોય છે એ સૂક્ષ્મ શરીર છે જે આપણે જોઈ શકતા નથી. એટલે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે એ સૂક્ષ્મ શરીર એ પેલી ઇન્દ્રિય મારફતે બહાર નીકળે છે. અને એવું કહેવાય છે કે જે મહાપુરુષો હોય એનું આજ્ઞાચક્રમાંથી એનો જીવ જાય છે. એટલે કે તમારા માથામાં તિરાડ થાય, આ જે ઉત્કૃષ્ટ પ્રકારના આત્માઓ હોય ને એને માથામાં તિરાડ થાય, એમાંથી આત્મા જાય અને એટલે જ એ પછી લાખો વર્ષ પછી જન્મતા હોય છે. એ ઉત્તમ કક્ષાના માણસો. મધ્યમ કક્ષાના માણસો મૃત્યુ પામે છે કે તરત જ, મોટાભાગના કેસોમાં 13 દિવસ પછી જન્મ લઈ લે છે. મોટાભાગના કિસ્સાઓમાં એવું કોઈ ચોક્કસ એનું લોજિક નથી કે એવા કોઈ પુરાવા નથી, પણ એ એટલા માટે તો આપણે 11મું 12મું 13મું કહીએ કે 13 દિવસ સુધી પેલો આત્મહત્યા હોય છે, આપણી આજુબાજુ, ઘરની આજુબાજુ ફરતો હોય. એટલા માટે તો 11મું 12મું 13મું કહેવાનો રિવાજ છે આપણે ત્યાં. આ જે વિજ્ઞાન છે એ પહેલાંના આપણા પૂર્વજો જાણતા જ હતા, એટલે એમને પહેલેથી 12 કે 13 દિવસ એવું ગોઠવેલું. હા, એવું ગોઠવેલું છે. અને પહેલાં તો આપણું જે
નાલંદા વિદ્યાપીઠ હતી ત્યારે તો આપણું વિજ્ઞાન તો બહુ પાવરફુલ હતું. અત્યારનું વિજ્ઞાન છે એના કરતાં બી પાવરફુલ હતું. એટલે એ વખતે લોકો આપણા કરતાં બી વધારે જાણતા હતા, જાણતા હશે. અને ચિંતન બહુ થતું હતું મૃત્યુ હા, ઉપર. ચિંતન બહુ થતું હતું. પણ પછી કોઈ કારણસર આખી નાલંદા વિદ્યાપીઠ નાશ પામીને એનું સાહિત્ય પણ નાશ પામીને બધું એ થયું. હવે પાછું પુનરુદ્ધાર એનો થાય છે એ જુદી વાત છે. પણ જે મધ્યમ કક્ષાના આત્માઓ છે એ બધા પાછા પોતાના ગર્ભની શોધમાં હોય છે. એટલે પોતાને અનુકૂળ આવે એવો ગર્ભ, કારણ કે એનો જે કલેક્ટિવિટી જે ભેગી થયેલી છે, એની અપેક્ષાઓ, યેષ્ણાઓ, એના સપનાઓ, એનો અહંકાર, આ બધું જે ભેગું થયેલું છે, નફરત, પ્રેમ, એને અનુકૂળ આવે એવો ગર્ભની શોધમાં હોય છે. અને એ કંઈ બ્રહ્માંડમાં બહુ દૂર જતા જ નથી, એ આજુબાજુ ફર્યા જ કરતા હોય છે. અને એ જેવો એનો અનુકૂળ ગર્ભ મળશે તો એવા દાંપત્યની અંદર એ પ્રવેશ કરશે અને એ ત્યાં નવો જન્મ લઈ લેશે. સૌથી નિમ્ન કક્ષાના આત્માઓ તો એ આપણે જે વાત કરી તે પ્રમાણે એ હજારો વર્ષો પછી જન્મ લેતા હોય છે. દાખલા તરીકે હિટલર છે, રાવણ છે. તો હિટલરે આપણે ખબર છે કે એને એક આખી ભઠ્ઠી તૈયાર કરી હતી. ભઠ્ઠીની અંદર 10,000 માણસોને ગેસથી બાળી કૂટ્યા હતા. હવે આવો ક્રૂર વ્યક્તિ હોય તો એને અનુકૂળ ગર્ભ આવે ત્યારે જન્મ લે ને, એ સામાન્ય ગર્ભ એના માટે કામ ના આવે. એટલે એને અનુકૂળ હોય એવો ગર્ભ જ્યારે આવે ત્યારે એ જન્મ લેતો હોય છે. રાવણ, આપણને ખબર છે કે એની માનસિક મનોદશા કેવી હતી અને કેવા કૃત્ય કરતો હતો. હવનમાં હટકા નાખવાનું કામ, ઋષિઓને મારી નાખવાનું કામ, આ બધું કરતો હતો. તો એને અનુકૂળ આવે એવા ગર્ભની શોધમાં હોય છે. એટલે એને પણ હજારો વર્ષ નીકળી જાય. એટલે આવા જે નિમ્ન કક્ષાના જે આત્માઓ હોય એ લોકોને પણ ઘણા વર્ષો નીકળતા હોય છે. એને અનુકૂળ ગર્ભ મળતા વર્ષો નીકળી જતા હોય છે. એટલે જલ્દી એ લોકો જન્મ લેતા નથી. અને એટલા માટે તો હિટલર જેવા લોકો હજારો વર્ષ પછી પાકતા હોય છે. મૃત્યુ પર વાંચવા લાયક તમારી બુક્સ તો છે જ ગુજરાતીમાં, પણ એના સિવાય જો દર્શકોને ઇન્ટરેસ્ટ હોય તો એવી બીજી કઈ ચોપડીઓ છે? સુંદર પ્રશ્ન છે. તમારે મૃત્યુ અંગે આનાથી વિશેષ જાણવું હોય, મેં તો જે વાત કરી એ તો એક બુંદ પણ નથી, એક બુંદનો કરોડમો ભાગ પણ નથી. તો એ માટે સૌથી ઉત્તમ પુસ્તક ઓશો રજનીશનું કઠોપનિષદ સૌથી પ્રથમ ક્રમે એ વાંચવું જોઈએ. ઓશોનું બીજું પુસ્તક છે મેં મૃત્યુ સિખાતા હું. મેં મૃત્યુ સિખાતા હું એનું બીજું પુસ્તક છે. ત્રીજું પુસ્તક છે મૃત્યુ મરી ગયું, SR ભટ્ટનું પુસ્તક છે. એ BD આર્ટ્સ કોલેજમાં એ પ્રિન્સિપાલ હતા, SR ભટ્ટ સાહેબ. મૃત્યુ મરી ગયું. ત્રીજું પુસ્તક છે મૃત્યુની મેક અને એના લેખક છે પુષ્કળ ગોકાણી. કદાચ તમે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું ખબર નથી. કેટલાક દર્શકોમાંથી આ નામ બહુ જાણીતું છે, કારણ કે એને મન ઉપર પુષ્કળ લખેલું છે. પુષ્કળ ગોકાણી દ્વારકાના વતની, અને એમણે મનની વાત નામનું કોલમ એક વર્ષો સુધી વર્તમાનપત્રમાં આવતું હતું. મનની વાત ઉપર એમણે પુષ્કળ લખેલું છે. તો મૃત્યુની મેક એ પુસ્તક પણ બહુ ઉત્તમ છે. પછી મૃત્યુ અવતાર ભોગીલાલ શાહનું પુસ્તક છે, મૃત્યુ અવતાર. અને એક મૃત્યુ પછીની દુનિયા, એના લેખકનું નામ મને યાદ આવે તો કહું હમણાં. પણ એ પણ એક મૃત્યુની દુનિયા, એ પણ એક પુસ્તક સારું છે. આપણા દર્શકો માટે તમારો કોઈ આખરી મેસેજ, કોઈ લાસ્ટ મેસેજ કે એવું કંઈ છે? દર્શકો માટે મારો એક જ મેસેજ છે કે જીવનમાંથી તણાવ દૂર કરવો હોય, આનંદમાં રહેવું હોય, ખુશમાં રહેવું હોય તો જીવનને સમગ્રપણે સ્વીકાર કરવો જોઈએ. આપણે શું કહ્યું, આપણે શું કરીએ છીએ કે આપણે એક ભાગ સ્વીકારીએ છીએ. મેં કહ્યું તે પ્રમાણે સુખ સ્વીકારીએ છીએ, દુઃખ નથી સ્વીકારવું. આપણે જન્મ સ્વીકારવો છે પણ દુઃખ નથી, મૃત્યુ નથી સ્વીકારવું. તો જ્યાં સુધી આપણે સમગ્રપણે આખા અસ્તિત્વને સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી મનુષ્ય જાતિ હંમેશા તણાવમાં જ રહેવાની અને એ દુઃખમાં જ રહેવાની. દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો જગતને સમગ્રપણે સ્વીકારવું જોઈએ. બીજી વાત કે સાક્ષી ભાવે જોવું જોઈએ. કોઈ પણ ઘટના બને તો એની અસર પર પણ ન થવી જોઈએ.
દાખલા તરીકે મારા જીવનમાં સ્ટોક માર્કેટમાં 30 લાખ રૂપિયા મેં ગુમાવ્યા, તો મને એની અસર એ વખત તો હું આ બધું વાંચતો હતો એટલે મેં મારા જીવનમાં એની અસર થવા જ ન દીધી એમ કે ભાઈ એ તો એક ભાગ છે. જો હું એ વખતે એને સ્વીકારી લઉં તો હું ગાળો થઈ જાઉં અને કદાચ સુસાઇડ પણ કરી નાખું. મેં પ્રક્ષેપ ભાવે એને જોયા કર્યું તો 15-20 વર્ષ પછી આપોઆપ એમાંથી હું બહાર નીકળી ગયો. એટલે સાક્ષી ભાવે જોવાની ટેવ એટલે કે તમને સુખનો પણ કોઈ તમને આનંદ નહીં અને દુઃખનો પણ કોઈ દુઃખ નહીં. દુઃખને પણ અનુભવવાનું નહીં. કોઈ દુઃખદ ઘટના બને તો એની પણ કોઈ અસર ન થવી જોઈએ અને કોઈ સુખદ ઘટના બને તો પણ એની કોઈ અસર ન થવી જોઈએ. એનાથી પરે થઈ જવાનું. એવું કરીએ તો જ જીવનમાં તમે સાત્વિક રીતે જીવી શકો, નહીતર નહીં. આ જ ભાવ જે છે અને આ જ વાત જે છે ભગવદ્ ગીતામાં પણ કીધી છે કે એક રીતે તમે જ્યારે જાણી લો કે તમે કરતા નથી, કરતા કોઈ બીજું છે અને તમે ખાલી એક રીતે એક ટૂલ કે એક ઇન્સ્ટ્રુમેન્ટ જેવા છો કે તમારા થ્રુ વસ્તુઓ થતી હોય. હા, ત્યારે તમે સ્વીકારી લો કે ના દુઃખ મારાથી જોડાયેલું છે કે ના સુખ મારાથી જોડાયેલું છે અને નિષ્પક્ષ થઈને તમે જીવન જીવો. એટલે મેં એ વાત એટલા માટે ન કરી કે મોટા ભાગે બધા દર્શકોને સાચી વાત છે અને એ બધાને જ ખબર હોય છે કે ભાઈ તું તારું અધિકાર ફક્ત કર્મ ઉપર જ હોય છે અને તારો બીજો કોઈ અધિકાર જ નથી. કર્મ કર્યા કર, જે કંઈ આવે છે એને ભગવાનની પ્રસાદી રૂપે તમે સ્વીકાર કરી લો બસ. એ સુખ આવે કે દુઃખ આવે, ગમે જીવનમાં તો આરોહ તો આવવાના જ છે. બધા ઘટનાઓ તો બનવાની જ છે. તમે ન કલ્પી હોય એવી ઘટનાઓ બનવાની છે, પણ એ બધાથી પરે રહેવું એ જ જીવનનો સાર છે અને જીવનનો આનંદ એમાં સમાયેલો છે. આમ તો જો કે સુખ દુઃખ અને આનંદ 3 શબ્દો છે. સુખ દુઃખ અને આનંદ 3 શબ્દો છે. તો સુખ દુઃખ તો બધાને ખબર છે કે આપણે જે ભૌતિક જગતમાં ઘટનાઓ બને છે એના આધારે આપણે કાં તો સુખ અનુભવ્યું છે કાં તો દુઃખ અનુભવ્યું છે. તો આનંદ શું છે? તો આ સુખ અને દુઃખની પરેની સ્થિતિ છે એ આનંદ છે. સુખ અને દુઃખના ઉપરની જે સ્થિતિ છે એ આનંદ છે. તો આ રીતે જો આનંદમાં રહેવું હોય, આમ તો ખરેખર તો એવું કહેવાય છે કે આખા અસ્તિત્વની રચના એ મનુષ્ય જાતિના આનંદ માટે જ કરી છે. પણ મનુષ્ય જાતિએ પોતાના દુઃખો જાતે ઊભા કર્યા, ભૌતિક સંપત્તિ તરફ દોટ મૂકી, પોતાની આંતરિક યાત્રા જે અંદરની યાત્રા છે એ કરવાનું ભૂલી ગયો અને એના કારણે એ બાહ્ય જગતમાં દોડતો ગયો અને હજુ પણ દોડતો જશે અને એના કારણે એ કાયમને માટે એ એમાંથી બહાર નહીં નીકળી શકે જો એ પોતાની આંતરિક યાત્રા શરૂ નહીં કરે તો. એટલે આંતરિક યાત્રા શરૂ કરવી ખૂબ જરૂરી છે, તો જ એ માણસ સંતોષથી આનંદથી જીવી શકશે. મનોમંથનના જ્ઞાન મંચ પર આવવા બદલ, તમારા આઈડિયાઝ, તમારું રિસર્ચ અને તમારા વિચારો શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો કલ્પી આભાર પુનઃ કે મનોમંથનમાં મૃત્યુ મનોમંથન માટે મને બોલાવ્યો એ બદલ સુંદર વાત. તમે ગુજરાતી માધ્યમમાં તમે આ આખી ચેનલ શરૂ કરી એનો વિશેષ આનંદ, કારણ કે હું ગુજરાતી સાહિત્યનો છું એટલે ગુજરાતી સાહિત્યનો જેટલો પ્રચાર અને પ્રસાર થાય એનો આનંદ તો મને હોય જ. એટલે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ગો અહેડ, આગળ વધો, આનો ખૂબ ફેલાવો કરો. તમે ચોક્કસપણે આમાં સફળ થશો જ.